વાગ્યા તૃપ્તિબેન? સવારે 4:30. મજામાં છો? તબિયત સારી છે? સારી સારી. મારા ફુવાજી એક્સપાયર થઈ ગયા અને પપ્પાને બી નથી સારું, એટલે મને નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો માયાણમ નમો છાયાણમ નમો લોભે સવસા મંગલમ ભગવાન મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંકાર્યો જૈન ધર્મો સુમંગલ સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતું જૈનમ જયતું શાસન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. લાસ્ટ ક્લાસ આપણે કર્યું હતું હું કોણ છું, રાઈટ? મેં કોણ હું અને ઉપયોગ, બરાબર? ઉપયોગ. તો જરાક સમરી કોણ કહેશે ઉપયોગ માટે? ઉપયોગ જ્ઞાનાત્મક અને દર્શનાત્મક હોય છે. વેરી ગુડ. અને જીવના લક્ષણ રૂપ ચૈતન્યનું અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. વેરી ગુડ. એટલે દર્શન ઉપયોગ ખ્યાલમાં આવે કે નહીં આવે? દર્શન ઉપયોગ ખ્યાલમાં ન આવે અને દર્શન ઉપયોગ પૂર્વક જ મતિ ઉપયોગ હોય છે. મતિ કેમ? વેરી ગુડ. અને મતિ પછી શું થાય? કન્વર્ટ? મતિ પછી જ્ઞાનમાં કન્વર્ટ થાય. શ્રુતમાં કન્વર્ટ થાય. શ્રુતમાં કન્વર્ટ થાય. વેરી ગુડ. અને મતિ એટલે શું? મતિ એટલે જો જાણવું ના એટલે સામાન્ય દર્શન એટલે ઇન્દ્રિયોની સહાયતાથી, ઇન્દ્રિય અને મનની સહાયતાથી થાય. વેરી ગુડ. એટલે સામાન્ય અને રીતે 4 પ્રકારે હોય. 4 પ્રકાર હોય: અવગ્રહ, ઈહા, અવાય, ધારણા. અને શ્રુતમાં શું હોય? શ્રુતમાં એ વિસ્તારપૂર્વક હોય, વિશેષ. અને બીજા કયા કયા ટાઈપના જ્ઞાન હોય? અવધિ જ્ઞાન, મનપર્યય જ્ઞાન અને કેવલ જ્ઞાન. અવધિ અને મનપર્યય છે તે આત્મ પ્રાપ્તિ માટે જરૂરી નથી. બરાબર. તો શું જરૂરી છે હમણાં આપણને આત્મ પ્રાપ્તિ માટે? કયું જ્ઞાન? મતિ જ્ઞાન. મતિ શ્રુત તો છે આપણી પાસે. તો પછી આપણને આત્મા પ્રાપ્ત થઈ શકે છે? હા, મતિ જ્ઞાનમાં જ પેલો અનુભવ થાય. રાઈટ. તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન બધા જ જીવોને, જે સંસારી જેટલા પણ છે, નિગોદિયા હોય કે કોઈ પણ હોય, રાઈટ, બધાને મતિ શ્રુત તો છે. અને આપણને વિશેષ કર જે સંગી પંચેન્દ્રિય હોય એ લોકોને વધારે ખ્યાલમાં, એટલે દે અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ગુડ ફોર ધેમ, વોટ ઇઝ બેડ ફોર ધેમ. એટલે એ પ્રમાણે એટલા માટે એ લોકોને આત્માની પ્રાપ્તિ થાય. ઓકે. અને પછી મેં કોણ હું માં આપણે શું વાંચ્યું હતું? એટલે મેં કોણ હું માં સામાન્ય રીતે તો આ પ્રશ્ન કોઈને ઉઠતો નથી, પણ જેને ઉઠે ત્યારે જવાબ એમ મળે કે હું જુવાન છું, વૃદ્ધ છું, બાળક છું, સ્ત્રી છું, પુરુષ છું. કોઈને ક્યારે પણ એવો ખ્યાલ નથી આવતો કે હું આત્મા છું. શું કામ ખ્યાલ નથી આવતો? કારણ કે અનાદિથી આપણે શરીર રૂપે જ રહ્યા છીએ, એટલે ખ્યાલ નથી આવતો કે હું આત્મા છું કરીને. અનાદિથી આપણે એ જ ધ્યાન રાખ્યું છે કે હું શરીર રૂપે છું. અને અનાદિથી આપણી દોડ બાર તરફ જ રહી છે. બાર તરફ જ છે. એટલે બેઝિકલી દરેક જીવ સુખ માટે ઝુઝુમી રહ્યું છે, રાઈટ? એવરી એક્ટિવિટી ઇઝ ફોલોડ બાય સુખ ઇન્ટેન્શન. કોઈ પણ એક્ટિવિટી. હમણાં પણ આપણે અહીંયા બેઠા છીએ, હમણાં પણ અહીંયા બેઠા છીએ તો બેક ઓફ ધ માઇન્ડ સુખ જોઈએ છે, બરાબર?
અધરવાઇઝ અહીંયા ન બેઠા હોઈએ, નહીં તો બીજી કોઈક એક્ટિવિટી જ્યાં પણ સુખ લાગે ત્યાં જઈએ. તો બરાબર. એની એક્ટિવિટી ના પાછળનો હેતુ ઓલવેઝ સુખ હોય છે. તો અવર ડિરેક્શન હેઝ ઓલવેઝ બીન આઉટવર્ડ, સંયોગોમાં, હમ, કે અહીંયા સુખ મળશે ત્યાં સુખ મળશે એમ જવા મારી રહ્યા હમ, છીએ. દેટ ઇઝ વાય આપણું ઓલવેઝ સબ્જેક્ટ પણ ચેન્જ થતું જાય છે. હમ, કે સવારના હા. નાયું, પછી ખાધું, પછી આ કર્યું, પછી પેલું કર્યું, પછી મંદિર ગયા. સો એવરી એક્ટિવિટી આપણે જમ્પ જ કરતા હોઈએ છીએ, હોપ સ્કીપ જમ્પ, હોપ સ્કીપ જમ્પ. રીઝન શું છે? બસ સુખ માટે. સુખ એટલે માટે. જ્યાં સુખ મળી જાય ત્યાં આપણે સ્ટોપ થઈ જઈએ, સ્ટોપ થઈ જઈએ છીએ. બટ ઇટ ઇઝ નોટ હેપનિંગ. એ સંયોગ હોય છે, એટલે એ પૂરું થઈ જાય છે, પર્યાય છે. એટલે જ્યારે હું બધા સુખ બધું ક્ષણિક હોય છે. હમ. એટલે આ જે આપણે જેની પાછળ છે એ સુખ બધું ક્ષણિક હોય છે. એટલે એક વસ્તુ પૂરું થાય એટલે પછી પાછા આપણે બીજા માટે ટ્રાય કરીએ બીજું. રાઈટ. દેટ ઇઝ પણ વાય જે વી નીડ ટુ રિયલાઇઝ કે જે વસ્તુ પૂરી થાય તેમાંથી સુખ નથી મળતો, એટલા માટે બીજામાં જઈએ છીએ. હા. યસ, એક્ઝેક્ટલી. એ ટેમ્પરરી આપણને ત્યારે એક એક ફિલિંગ આવે કે મારી ઈચ્છાની પૂર્તિ થઈ. તો ઈચ્છા જ્યારે પૂરી થાય ત્યારે એક સારું ફિલિંગ આવે કે હા, હા. પાછું બીજી નવી ઈચ્છા થઈ. કેમ નવી ઈચ્છા થઈ? અગેન થિંક કરવાનું, કેમ ઈચ્છા પાછી ઉત્પન્ન થઈ, પાછી બીજી. હમ, તો આ બધું વિચારવાનું પ્રોસેસિંગ છે. જ્યાં વિચાર ચાલુ થાય છે ત્યાં મોક્ષ માર્ગ સ્ટાર્ટ થાય છે, સ્ટાર્ટ અને થાય જ્યાં છે. વિચાર બંધ થાય છે ત્યાં મોક્ષ માર્ગ બંધ થઈ જાય છે. બીકોઝ આપણે વિચાર જ નથી કર્યું અનાદિકાળથી, એટલે આ રૂટીનમાં ને આ અહીંયા આપણે રખડી રહ્યા છે. બરાબર, વેરી ગુડ. હવે આપણે જશું પાઠ 6, જ્ઞાની શ્રાવકના 12 વ્રત. શ્રાવક એટલે શું? શ્રાવક જે મતલબ વિતરાગ ને માનતા હોય એ શ્રાવક કહેવાય ને. આપણે શ્રાવક છે ને. ઓકે, બીજું કોઈ? 12 વ્રત ધારણ કર્યા હોય ને એને શ્રાવક કહેવાય. ઓકે, બીજું? વ્રત. અણુવ્રત. ઓકે, તૃપ્તિ આંટી? જેને સમ્યક દર્શન થયું હોય, હમ. 5મા ગુણસ્થાન વર્તી હોય, હમ. એ શ્રાવક છે. વેરી ગુડ. રૂપાબેન, પારુલબેન? એટલે 12 વ્રત ધારણ મને બી એમ જ લાગે છે. 12 વ્રત ધારણ જેને કર્યા હોય ને, અ, હમ. પ્રાણાતિપાત, મૃષાવાદ, એ બધા. ઓકે, ગુડ. અને રૂપા આંટી, તમને શું ખ્યાલ પડે છે શ્રાવક એટલે કોણ? નહીં, મને નથી. ઓકે, ચલો. સી, શ્રાવક એટલે સમ્યક અ, દર્શન પછી જ સમ્યક દર્શન તો 4થા ગુણસ્થાનમાં થાય. હમ, અને પછી જ એટલે પાટલી જયારે અણુવ્રત 5મા ગુણસ્થાનમાં ગ્રહણ કરે ને પછી શ્રાવક કહેવાય ને. રાઈટ. તો એમ સ્થૂળ રૂપે હમણાં વ્યવહાર રૂપે આપણે બધા શ્રાવક કહેવામાં આવીએ, બરાબર? આપણે બધા એકબીજાને શું કહીએ કે આપણે શ્રાવક છીએ. બટ ઇન રિયાલિટી શ્રાવક એટલે એ જ કહેવાય, જેમ તૃપ્તિ આંટીને કીધું, કે જેને બે ચોકડી કષાય એટલે કષાયનો અભાવ હોય. બે એટલે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન, બરાબર? એનો અભાવ હોય એટલે કે સમ્યક દ્રષ્ટિ પણ હોય, હા. પરંતુ વ્રત પૂર્ણ મહાવ્રત નથી લઈ શકતો, અણુવ્રત લઈ શકે છે. હા. હા. શુદ્ધિ તો થઈ ગઈ છે, જરાક થઈ છે, કહીએ ને, હજી એની કેપેસિટી નથી કે હું મહાવ્રત લઉં. ઓકે, પરંતુ અણુવ્રત લઈ શકે અપ્રત્યાખ્યાન છે. કીધું છે એટલે જેને પૂરા વ્રત નથી લઈ શકતો ને. હા, પૂરા વ્રત નથી લઈ શકતો. હા, પ્રત્યાખ્યાન ચોકડી બાકી છે ને, એનો અભાવ બાકી. બરોબર. પ્રત્યાખ્યાન બાકી છે, બરોબર? તો આપણે શ્રાવક ન કહેવાઈએ. ના, આપણે આપણે શ્રાવક મિથ્યાત્વ. વ્યવહારમાં શ્રાવક જ કહેવાઈએ, વ્યવહારમાં. કારણ કે આપણે છીએ તો જીન માર્ગમાં જ, બરાબર? પરંતુ વી આર એકચ્યુઅલી નોટ રિયલ શ્રાવક. ટિલ ધ ટાઈમ આપણને 5મો ગુણસ્થાન નથી પ્રગટ થતો, તો એને શ્રાવક દશા ન કહેવામાં આવે. કારણ કે પછી એના જીવનમાં અણુવ્રતો દેખાવા માંડે, છોટા છોટા નાના નાના વ્રતો દેખાવા માંડે. એની તૈયારી ચાલે છે મુનિ થવાની. તો એ હમણાંથી જ એ પ્રેક્ટિસ કરે. અને હવે પ્રેક્ટિસ કરવા માટે એ એકદમ નેચરલ હોય છે. એને
એને ઓટોમેટિક એવો ભાવ આવે કે મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, આ મને નથી કરવું. એમ નથી કે મારે પહેલી પ્રતિમા લેવી છે, મારે બીજી પ્રતિમા લેવી છે, મારે ત્રીજી પ્રતિમા, એમ નથી હોતું. ઓકે, ઇટ ઇઝ નોટ અ બર્ડન કે મારે આમ કરવું છે. એક સહજ રીતે આપણને કેમ વિથ એજ આપણને ભાવ આવે કે મારે લગ્નમાં નથી જવું, કે મારે અહીંયા નથી જવું, મારે હોટેલમાં નથી જવું, રાઈટ? આફ્ટર સમ ટાઈમ યુ ફીલ દેટ. ઇન યંગ એજ આપણે બધા જોવાનું હોઈએ તો આપણે બધે જ ફરવું હોય. પછી લાગે, આઈ નો, લાઈક આઈ હેવ સીન પીપલ કે મોટા થઈ ગયા ને પછી કે આ શું તમે લોકો શું કચરો ખાઓ છો બહારનો, રાઈટ? એન્ડ વેન દે વર યંગ they used to eat. Okay, so with time what happens, you mature અને તમને ઓટોમેટિક એવા ભાવ નથી આવતા. So this is what happens in શ્રાવક દશા. ઓટોમેટિક એવા ભાવ નથી આવતા, એટલે એને કહેવાય સહજતા. સહજ. there is no force કે મારે આમ કરવું છે, એટલે કોઈએ કીધું છે કે કોઈએ મને બાધા આપી છે કે વ્રત આપ્યું છે એને હું ફોલો કોપ કરું થાય. છું. Yes, not that way. It comes a very natural feeling કે I don't want to do this. ભાવ જ ના આવે, રાઈટ? તો એને કહેવાય શ્રાવક દશા. એને બે કશાય ચોકડીનો અભાવ હોય છે, એટલે કે એને એવરી 15 ડેઝે અનુભૂતિ થાય થાય ને થાય. ઓકે, એ એટલે હા સર, બોલો ને. આ તમે જે કીધું બે કશાયનો કશાય તો ઓલા છે ને, ક્રોધ, લાભ, માન. ક્રોધ માન ક્રોધ, માયા. માન, હા હા, તો માયા, તમે લોભ. શું મતલબ એ લોકોને એમાંથી બે કશાય નથી હોતા એમાં Nah, આવે? no. See, there is Krodh, Man, Maya, Lobh. Now, there are 4 types of intensity of Krodh, Man, Maya, Lobh. Okay? One is Anantanubandhi. See, look at my hand. Anantanubandhi, Krodh, Man, Maya, Lobh. Then there is Apratyakhana Varna, અપ્રત્યાખ્યાના વર્ણીય Krodh, Man, ક્રોધ માન Maya, Lobh. માયા લોભ. Then પ્રત્યાખ્યાના વર્ણીય Pratyakhana Varna, Krodh, Man, Maya, Lobh. And Sanjwalan, સંજ્વલન Krodh, Man, Maya, Lobh. So, this is 4. Okay, 4 into 4 because 4 times મેં કર્યું ને, 1 2 3 4, તો 4 into 4 કેટલા થયા? 16. 16. તો બધા શું કહેશે કે 16 પ્રકારની કશાય ગઈ. ઓકે, ઘણી વાર પુસ્તકમાં લખેલું આવશે 16 કશાય, તો 16 કશાય એવી રીતના. ઓકે, તો તો તમે જે ફર્સ્ટ અનંતાનુબંધ, અનંત, અનંત અનંતની પ્લસ બંધ. forever. હા, અનંત. આપણને હમણાં છે ને અનંત માન છે, અનંત ક્રોધ છે, અનંત માયા છે, અનંત લોભ છે. ઓકે, એકને ઉપર પણ ગુસ્સો કરીએ ને તો ઇટ મીન્સ આઈ હેવ, મારી ઈચ્છા છે કે હું બધા ઉપર ગુસ્સો કરું. ઓકે, હા. અનંત હોય છે, અનંત, અનંતની ઈચ્છા. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ અનંતાનુબંધી. મને એક પણ વાર એવી ઈચ્છા થઈ કે મને આ બાય કરવું છે, ઇટ મીન્સ મારી ઈચ્છા છે કે આવા અનંતો પદાર્થ હું ગ્રહણ કરું. સો ફર્સ્ટ અનંતાનુબંધી એટલે શું? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું કે હું પર પદાર્થોને ઈષ્ટ માનું છું કે અનિષ્ટ માનું છું. ઓકે, ઓર આઈ હેવ ધ ફીલિંગ કે આ બધું મારું થઈ જાય, હું એનો સ્વામી બની જાઉં. તો આજે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. ઓકે, પ્લસ ફોલોડ બાય ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, ફોલોડ બાય રાગ દ્વેષ. ઓકે, અને મોહ. તો ધીસ બીકમ્સ વોટ? એને કહેવાય મિથ્યાત્વ. ઓકે, તો આ છૂટું પડે ને, ભેદ જ્ઞાન થાય, મને ખબર પડી જાય કે આ તો પર પદાર્થ છે, આ તો હું છું. અહીંયા કાંઈ પણ ફેરફાર થાય તો મને કાંઈ વાંધો નથી, કારણ કે હું તો એવો ને એવો. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ ભેદ વિજ્ઞાન. એ ભેદ વિજ્ઞાન ત્યારે થાય કારણ કે તમે એનો સ્વરૂપ જાણી લીધો. કચરો હોય તો કચરામાંથી વાસ જ આવવાની છે ને, રાઈટ? તો તમને ખબર છે, યુ કેનોટ સે તો એને કેટલો પણ પરફ્યુમ છાંટો તો એ કાંઈ સુગંધ આપશે? તો દેટ મીન્સ તમને એનો સ્વરૂપ ખબર પડી ગયો છે, રાઈટ? તો યુ વિલ નોટ મેક એની એફર્ટ ઓટોમેટિકલી, બરાબર? તો પછી તમને ઇષ્ટ કે અનિષ્ટ પણ નહીં લાગે, બીકોઝ એનો સ્વરૂપ ખબર છે. તો જ્યારે સ્વરૂપ ખબર પડે છે તો ઓટોમેટિક એવી ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ મટી જાય છે, ઓટોમેટિક તમે ભેદ વિજ્ઞાન કરી લો છો, ઓટોમેટિક બધું થાય છે. પણ એની પહેલા આપણે બહુ મહેનત કરવી પડે છે એક એક પદાર્થનું સ્વરૂપ સમજવા માટે. સમજાણું? કે જીવ કેવો, પૂતગલ કેવો,
ધર્મ અધર્મ આકાશ કાલ એમાં તો કંઈ થતું નથી, બરાબર? તો જીવ અને પૂતગલ સાથે થાય છે. જીવ છે અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ નિર્જરા એ મોક્ષ છે આપણા સાત તત્વ. સાત તત્વ અને સાત તત્વોનું રાઈટ સ્વરૂપ, રિયલ સ્વરૂપ એ સમજવાનું, એનો નિર્ણય કરવાનો, એટલે પછી આપણે આગળ વધીએ. ઓકે, તો આ So, હમ આમની બે જે ઇન્ટેન્સિટી લાઈક તમે કહો છો જે 4 લેવલ છે તેમાંથી હમ બે એમની ઓછી થઈ ગઈ છે. બે વહી ઓછી થઈ ગઈ, બે વહી ગઈ. તો ઇટ ઇઝ લાઈક લોએસ્ટ ટુ હાઈએસ્ટ કે એવું કે ધીસ ઇઝ અલગ ધ અલગ બિગેસ્ટ બિગેસ્ટ ઇટ બે ઇઝ બિગેસ્ટ બે વહી ગઈ. ઓકે, બિગેસ્ટ બે વહી ગઈ, કારણ કે સૌથી મોટો છે ને અનંતાનુબંધી છે, દેટ ઇઝ 99%. હાઉ મચ? સૌથી વધારે શું બોધર કરે છે બધાને? મિથ્યાત્વ. એટલે 99% એક જ છે, એ છે અનંતાનુબંધ. પછી તો બધું એકદમ કેકવોક છે. પછી પછી બધું પ્રત્યાખ્યાન છે ને, પછી એની પછી સોરી અનંતના પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન. અપ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન. એક્ઝામ્પલ હમ? કઈ કીધું? ઓકે, તો આ થયું જ્ઞાની શ્રાવકના હવે 12 વ્રત. તો જે સમ્યક દ્રષ્ટિ હોય છે ને, ચોથા ગુણસ્થાન, એને એ ગૃહસ્થમાં જ હોય છે આપણી જેમ જ, પણ એના જીવનમાં ક્યાંય વ્રત દેખાતો નથી, એને એવી ઈચ્છા નથી થતી, એનામાં કમજોરી છે અને એને ખ્યાલ છે. શું છે એનામાં? કમજોરી છે ને કમજોરી છે, એને ખ્યાલ છે, એને ભાવ બહુ થાય, એને ખબર પણ હોય કે ના આ બરોબર નથી, પણ હી ડઝન્ટ હેવ ધ કરેજ, કે એનામાં વીર્ય નથી કે એ છોડી દે. છોડી રાઈટ? એવો એટલો એનામાં હજી પાવર નથી. દેટ મીન્સ હજી રાગ એનામાં ઘણો પડ્યો દે છે ઘણો છે. અને એને ખ્યાલ છે. ઓકે, તો એની ભાવના તો એમ જ છે કે ક્યારે આ રાગ મારો તૂટે અને ક્યારે હું અણુવ્રત લઉં કે મહાવ્રત લઉં અને જલ્દીથી ક્યારે મોક્ષે જાઉં. પરંતુ એ થતું નથી, તો દેટ ઇઝ કોલ્ડ એઝ ચોથા ગુણસ્થ. ઓકે, એ શ્રાવક ન કહેવાય, કારણ કે હજી એના લાઈફમાં ક્યાંય અણુવ્રત દેખાતા નથી. અણુવ્રત ક્લિયર? દેખાતા નથી. અહીંયા સુધી આપણને જરાક ખ્યાલમાં પડે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ પણ છે, સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વાળો, એને ભેદ જ્ઞાન થઈ ગયું છે, એને ખબર છે કે હું કોણ છું ને પર કોણ છે, બરાબર? સુખ ક્યાં છે એ પણ ખબર પડી ગઈ છે, કારણ કે એને સુખનો વેદન કરેલો છે, બટ કમજોરી છે. ઓકે, ચલો વાંચીએ. હુ વિલ સ્ટાર્ટ? તૃપ્તિ આંટી સ્ટાર્ટ. જેને નિશ્ચય સાચું સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું છે તેને જ જ્ઞાની કહે છે. એવા જ્ઞાની જીવ જ્યારે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણ કશાયના ઉદયના અભાવમાં પોતાની દેશ ચારિત્ર સ્વરૂપ આત્મશુદ્ધિ પ્રગટ કરે છે ત્યારે તે વ્રતી શ્રાવક કહેવાય છે. જે આત્મશુદ્ધિ પ્રગટ થઈ તેને નિશ્ચય વ્રત કહે છે અને તે આત્મશુદ્ધિના સદભાવમાં જે હિંસાદિ 5 પાપોનો ત્યાગ તથા અહિંસાદિ 5 અણુવ્રત આદિ ધારણ કરવા રૂપ શુભ ભાવ હોય છે તેને વ્યવહાર વ્રત કહે છે. આ જાતના શુભ ભાવ જ્ઞાની શ્રાવકને સહજપણે પ્રગટ થાય છે. એ વ્રત 12 પ્રકારના હોય છે. તેમાં હિંસાદિ 5 પાપોનો એક દેશ ત્યાગરૂપ 5 અણુવ્રત હોય છે. એ અણુવ્રતોના રક્ષણ અને તેમાં અભિવૃદ્ધિ રૂપ 3 ગુણવત અને મહાવ્રતોના અભ્યાસ રૂપ 4 શિક્ષાવ્રત હોય છે. ઓકે, ફર્સ્ટ શું કીધું કે जिसे यथार्थ सम्यक दर्शन प्रकट हो चुका है. यथार्थ એટલે સાચો, સાચું સાચું સમ્યક દર્શન જેને પ્રગટ થયું છે એને જ જ્ઞાની કહેવામાં આવે છે. ओके, હવે ऐसे ज्ञानी जीव जब अनंतानुबंधी और अप्रत्याख्यानावरण कषाय के उदय के अभाव में, એટલે બેનું અભાવ કરી બેનો લીધું ભાવ છે. છે. ओके, अभाव में अपने में देश चारित्र रूप आत्मशुद्धि प्रकट करता है. देश चारित्र એટલે શું? પાર્શલ, પાર્શિયલ પાર્શલ, જરાક દેશ, એક દેશ કહીએ ને એટલે જરાક જ એમનામાં ચારિત્ર. જયવીર, I am going to take one story, so will you wait? રામ ભગવાનની સ્ટોરી, can you wait for half an hour? Okay, okay, then we'll take one story for you. Okay, ચલો. વોટ ઇઝ દેશ ચારિત્ર રૂપ તમે શું કીધું? પાર્શિયલ,
અડધું જરાક. ઓકે, તો જરાક આત્મશુદ્ધિ દેશ ચારિત્ર રૂપ આત્મશુદ્ધિ પ્રગટ થઈ છે. એટલે હજી પૂર્ણતા નથી થઈ, એટલે કેવલ જ્ઞાન નથી થયું, બટ હવેવર એને અનુભૂતિ તો થઈ છે. ઓકે, તો ચારિત્ર એનું કેવું હોય છે? દેશ અડધો. તબ વહ વ્રતિ શ્રાવક કહેલાતા હૈ. એટલે ત્યારે એ વ્રતિ શ્રાવક કહેવાય છે જ્યારે કે બે કશાય ચોકડીનો અભાવ હોય છે અને જે કઈ ચારિત્ર દેખાય છે એના જીવનમાં, જે એક દેશ હોય છે એટલે કે પાર્શલ હોય છે. ઓકે, કે અણુવ્રત લે છે, લિટલ લિટલ. અણુ મીન્સ થોડા થોડા વ્રત, પૂરા વ્રત નહીં, પૂરા ત્યાગ નહીં કરના. વી વિલ ટેક એક્ઝામ, આગળ આવશે, so don't get confused. મહાવ્રત ઓકે, નથી લીધા એને એટલે દેશવ્રતિ કહેવાય ને. હા, મહાવ્રત નથી લીધા. મહાવ્રત નથી લીધું એટલે દેશવ્રતિ કહેવાય. ઓકે, અને સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણસ્થાન હોય એને તો વ્રત જ ના હોય. ઓકે, નો વ્રત એટ ઓલ. બરાબર, તો વહ व्रति श्रावक कहलाता है. હવે જો આત્મશુદ્ધિ પ્રગટ હુઈ, જે કઈ આત્મશુદ્ધિ પ્રગટ થઈ છે એને શું કહેવામાં આવે છે? નિશ્ચય વ્રત. ઓકે, ક્લેરિટી રાખજો કે આત્માની શુદ્ધિ જેટલી પ્રગટ થઈ છે એકચ્યુઅલમાં એને નિશ્ચય વ્રત કહેવામાં આવે છે. અને જ્યારે આ આત્મશુદ્ધિ પ્રગટ થઈ છે અને જે કાંઈ મેં છોડ્યું, ઓકે, આટલું ત્યાગ કર્યું, પેલું ત્યાગ કર્યું, ઓકે, તો એને શું કહેવાય છે? વ્યવહાર વ્રત. ક્યુંકે શેના માટે વ્યવહાર કહેવામાં આવ્યું છે અરવિંદ? બીકોઝ ધીસ વોઝ શરીર રિલેટેડ. સમજે? એ સી વોટ ઇઝ ધ રિયાલિટી? રિયાલિટી ઇઝ યુ. બીજું બધું તો પર પદાર્થ છે. તો પર પદાર્થને હું ખવડાવું, સુવડાવું, એને સૂકો રાખવું, એને ન ખવડાવવું, એને પાતળો કરું, એ બધું વ્યવહારમાં વયું જાય. કારણ કે એ બધું બહાર વાળાને દેખાય છે. રાઈટ? હાઉ આપણને કેવી રીતે ખબર પડે કે આ પેલી પ્રતિમાધારી છે કે બીજી પ્રતિમાધારી છે? બહારથી જ ખબર પડે છે ને. અંદરને પરિણામોની તો આપણને નથી ખ્યાલ પડતું. રાઈટ? તો અંદરનું પરિણામ ઇઝ કોલ્ડ એઝ નિશ્ચય વ્રત અને બહારમાં જે દેખાય છે એને કહેવાય છે व्यवहार. तो जो आत्मशुद्धि प्रकट हुई है उसे निश्चय व्रत कहते हैं. और उक्त आत्मशुद्धि के सद्भाव में जो हिंसा आदि 5 पापों के त्याग तथा अहिंसा आदि 5 अणुव्रत आदि का धारण, પાપોનું ત્યાગ અને અણુવ્રતનું ધારણ, એને શું કહેવાય? એ શુભ ભાવ થાય છે, એને વ્યવહાર વ્રત કહેવામાં આવે છે. મતલબ Clear મૌન અહીંયા means સુધી? વ્યવહાર વ્રત. મૌન is વ્યવહાર વ્રત. વિચ મૌન? મૌન લે હા. like હું સમજવા માંગુ છું કે જ્યારે મૌન લે ને ત્યારે યસ તો યસ, વ્યવહાર વ્યવહાર. વ્રત બધાને હા દેખાય. હા, પણ પણ હું કોને કોને વ્યવહાર વ્રત કહેવાય ખબર છે? મતલબ ચારવીન, જેને નિશ્ચય હોય એને. ઓકે, જેને નિશ્ચય પ્રગટ થયું હોય તો એને વ્યવહાર કહેવામાં આવે. નહીતર ઇટ ડઝન્ટ ઇવન ગો ઇન ટુ ધ કેટેગરી ઓફ વ્યવહાર અધરવાઇઝ. છોકરાને પણ વ્યવહાર વ્રત છે. કોને? જયવી? ચોવિહાર ચોવિહારને પણ વ્યવહાર વ્રત જ કહેવામાં આવે બીકોઝ આ શરીર રિલેટેડ છે ને. ઓકે, સો ઓલ ધીસ વિલ ગો ઇન ટુ વ્યવહાર વ્રત. સોરી તમને કટ કર. નિશ્ચય મતલબ એમ ને કે આઈ એમ ડુઈંગ ઇટ બીકોઝ આઈ મતલબ આત્માની શુદ્ધ મતલબ આઈ વોન્ટ ટુ ગો ઇન immerse myself in આત્મા. that's why I'm doing it, not because પાપ પુણ્યનું છે એટલે નથી કરતા ને આપણે. મતલબ નિશ્ચય મતલબ ઈ જ ને. નો, નિશ્ચય મીન્સ આત્માનુભૂતિ. નિશ્ચય મીન્સ આત્માનુભૂતિ. જેટલી આત્માનુભૂતિ થઈ છે ને જેટલી આત્મામાં શુદ્ધિ થઈ છે એ વ્યવહારમાં અરે નિશ્ચયમાં વયું છે. અને ત્યારે આપણને જે કાંઈ શુભ ભાવ પ્રગટે, ઓકે, કે જેમ કે મારે ઉપવાસ કરવો છે કે મારે એકાશનું કરવું છે કે મારે આયંબિલ કરવું છે કે વોટેવર, જે કાંઈ પણ આપણા મનમાં જે કાંઈ ભાવ આવે, that શુભ ભાવ goes into વ્યવહાર વ્રત કેટેગરી. મતલબ જેમ તમે કહો છો કે આંબેલ તો એ આમ પ્લાન નો કરે, it just happens. It happens. What happens is you don't feel like eating it. એ ખાવાની ઈચ્છા જ નથી થઈ રહી, right? And sometimes it is also with purpose કે મારે ઇન્દ્રિયોનો રસ ત્યાગવું છે. ઓકે, કે મને સોલ્ટ નથી ખાવું. I sometimes also want to test myself કે હું ત્યારે
કાંઈ અપડાઉન નથી થતું ને મારા પરિણતિમાં, કે જો હું સ્વીટ ન ખાઉં કે મીઠું ન ખાઉં કે તીખું ન ખાઉં, ઓઇલી ના ખાઉં, તો આઈ ઓલ્સો વોન્ટ ટુ ચેક માય સેલ્ફ કે મારી પરિણતિ અપડાઉન નથી થઈ રહી ને ત્યારે, બરાબર? તો એ પરિણતિ ચેકિંગ માટે ઓલ્સો યુ ડુ ધેટ, એન્ડ ઇટ એટલે ઓલ્સો આપણે હેપન્સ જે સચ વ્રત તપ કરીએ ઈ પુણ્યમાં જાય કે ન જાય? પુણ્યમાં. પુણ્યમાં ક્યારે જાય? એટલે અગર જો નિશ્ચય હોય તો એ રિયલ વ્રત કહેવાય, તો એનો તો સુપર પુણ્ય લાગે. અને નિશ્ચય વગર કે વિચાર વગર કે તત્વ સ્વાધ્યાય વગર જે કંઈ પણ તપ કરવામાં આવે એ બાળ તપમાં વયું જાય. તો એ બાળ તપનું જે આપણને પુણ્ય મળે એ બહુ હલકું પુણ્ય કહેવાય. તો એમાં શું થાય કે આપણે વ્યંતરવાસી દેવ બનીએ, નહીતર જ્યોતિષી દેવ બનીએ, નહીતર ભવનવાસી દેવ બનીએ, એટલે કે નીચલી કક્ષાના દેવો ઊંડી બનીએ, ખોટી. કે જેના એકદમ આપણે કહીએ ને કે આપણા ઘરમાં કેવી રીતે કોઈ કામવાળા બાઈઓ વગેરે આવે, તો તો ધેટ ટાઈપ ઓફ પુણ્ય, એટલે ધેટ ટાઈપ ઓફ કેટેગરી દેવોમાં હોય તો એ દેવો બનીએ. ઓકે, તો એને ક્યારે પણ જેટલા પણ વ્રત તપ કરીએ, ઇટ ઇઝ ગુડ કે આપણે આપણા મતલબ વી વોન્ટ ટુ ટેસ્ટ આર સેલ્સ કે હું રહું છું કે નહીં બરાબર, મારા પરિણામ કેવા રહે છે. હવેવર એક તો એનામાં ધર્મ નહીં સમજવું, બીજું પુણ્યના લોભે નહીં કરવું, નહીતર કારણ કે પુણ્યના લોભે કર્યું એટલે પાપ જ થઈ, ઓકે, પાપ થઈ જાય. અને થર્ડ, જ્યારે જ્યારે તમે તપ કરો, કોઈ પણ તપ તો ન કહેવાય પણ જસ્ટ આપણે વ્રત કે કંઈક કરીએ, તો ત્યારે જે ફ્રી ટાઈમ મળ્યું હોય એનો ફૂલ સદુપયોગ કરવાનો સ્વાધ્યાયમાં, તત્વ નિર્ણયમાં, ચિંતનમાં. ઓકે, બીકોઝ યુ આર ઇન્ટેન્શનલી ડુઈંગ ઇટ. હું ફ્રીઝ થઈ ગઈ? હલો હલો, ના ના, સંભળાય છે. સંભળાય છે? હા, સંભળાય છે. સંભળાય છે. ઓકે ઓકે ઓકે, મને એકચ્યુઅલી બધા મુવમેન્ટ્સ ફ્રીઝ થઈ ગયા, તો મેં કીધું મિસ ન થઈ જાય. તો જ્યારે જ્યારે વ્રત કરીએ તો ફ્રી ટાઈમમાં ઇન્ટેન્શન શુડ બી કે હું તત્વ વિચારમાં લાગું, તત્વ નિર્ણયમાં લાગું, સ્વાધ્યાયમાં લાગું, તો તમારું આ જે તમે વ્રત કર્યું એ ફળે, એટલે ઇટ ઇઝ બિકમિંગ બેટર. અધરવાઇઝ ડાઉનગ્રેડિંગ શું થાય કે તમે ઉપવાસ કરી લો, આંબીલ કરી લો, એકાશનું કરી લો, ચોવિયાર કરી લો, અને પછી તમે ટીવી સામે બેસી જાઓ, કા મોબાઈલ લઈ લો, કા પત્તા રમી લો, કા શોપિંગ એ વહી જાઓ. વાય? બીકોઝ તમારે ટાઈમ પાસ કરવું છે, તમારાથી ભૂખ સહન નથી થઈ રહી, એન્ડ હાઉ ટુ કટ ધ ટાઈમ, રાઈટ? તો દેટ ઇઝ નોટ ધ વે. ઇન્ટેન્ટ એવું હતું જ નહીં ને કે તમારે ખાલી લોકોને બતાડવા માટે કર્યું કે શેના માટે કર્યું, રાઈટ? તો યુ હેવ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ કે મેં શેના માટે આ કર્યું. પોતાને એટલું હેરાન કરવાની જરૂરત નથી શરીરને. શરીર એમે મારું નથી, છે આપણું નથી, રાઈટ? નથી, તો પછી શું કામ? તમને જ્યારે જ્યારે અગર ભૂખ લાગી ગઈ હોય તો ખાઈ લ્યો એક ટાઈમ બરાબર રીતે, એન્ડ ધેન યુ આર હેપી, અને પછી સ્વાધ્યાય કરો, એન્જોય. The whole purpose should be સ્વાધ્યાય or your તત્વ વિચાર, તત્વ નિર્ણય, and not કે હું હેરાન થાઉં. કારણ કે તમને ભૂખ લાગી છે એન્ડ પછી ઘરમાં ચીડચીડ ચીડચીડ કર્યા રહો, તો પછી પુણ્યને બદલે તો પાપનું જ બંધ થાય છે, બીકોઝ તમારા પરિણામ ડ્રોપ થઈ ગયા. તો નેવર ડુ ધેટ. ડ્રોપ ન થવા જોઈએ પરિણામ, પરિણતિ ડ્રોપ ન થવી જોઈએ, બરાબર? અને પુણ્યના માટે તો ક્યારેય જ નહીં કરવાનું, કારણ કે પુણ્ય ઇઝ વેરી અગેન બંધ છે ને, જેમ બંધ આપણે છે. કીધું 7 તત્વમાં. તો બંધ માટે શું કામ તમને સોનાની બેડી પણ જોઈએ? બેડી જ ના જોઈએ ને, રાઈટ? તો નેવર ગો વિથ ધેટ ઇન્ટેન્શન કે મને પુણ્ય બંધાય, કારણ કે અગેન તો પછી મારું ધ્યેય શું ગયું કે મને પુણ્ય શું કામ જોઈએ છે? બીકોઝ આઈ વોન્ટ મોર સંયોગ, રાઈટ? સંયોગ જોઈએ છે, તો દેટ મીન્સ અગેન તમે સંયોગમાં સુખ માયનું. તો તમે ક્યાં કામ કર્યું તત્વ નિર્ણય ઉપર કે સંયોગમાં સુખ નથી, તો એનો તો નિર્ણય નહીં થયો, તો યુ આર બેક ઇન ટુ ટ્રેપ. હજી ટ્રેપ તમારું ડીપ થતું જાય છે, અને વધારે ને વધારે તમે ગૂંચવાયેલા જશો. તો વિચારવાનું ક્યારે પણ કોઈ પણ કાર્ય કરો તો શું આ રિયલમાં મને ઓલી ડાયરેક્શનમાં લઈ જઈ રહ્યું છે? લઈ જાય છે તો વેરી ગુડ.
તમે ફ્રી થઈ ગયા, રાઈટ? આંબીલ કરી લીધું તો યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ એન્ડ એવરીથિંગ, રાઈટ? નો ટેન્શન કિચનમાં જઈને મને આ બનાવવાનું છે, પેલું બનાવવાનું છે, બરાબર? સો યુઝ ધેટ ફ્રી ટાઈમ ઇન ટુ ધ રાઈટ થિંગ. તો એ કહેવાય કે યસ યુ હેવ યુઝડ ઇટ. બટ સ્ટીલ જે કાંઈ પણ વ્રત કર્યું છે એ બાળતપમાં જ જાય, કારણ કે આત્માનુભૂતિ નથી ને, એટલા માટે. ઓકે, તો એ બાળતપમાં જ જાય. પણ યુ હેવ યુઝડ ઇટ ઇન ટુ ધ બેસ્ટ, એટલે તમને કયું ટાઈપનું પુણ્ય બંધાય? એકદમ ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય. ઓકે, એને કહેવાય સાતા વેદનીયનો જેટલો પણ ઉત્કૃષ્ટ હોય ને એ બધું હમણાં અહીંયા બંધાઈ જાય, કારણ કે યુ હેવ યુટિલાઇઝડ યોર ટાઈમ ઇન ધ બેસ્ટ ઓફ ટાઈમ. કે એક તો તમે ઓલા રસથી પણ તમે છૂટી ગયા, કે આંબીલ કર્યું કે એકાશન કર્યું કે એ ત્યાંથી તમે છૂટ્યા, અને પ્લસ તમે 7 તત્વોનું નિર્ણય કર્યો. તો નિર્ણય જ્યારે જ્યારે કરીએ તો ત્યારે સાતિશય પુણ્ય બંધાય. એટલે જ કહીએ છીએ કે સ્વાધ્યાય 24 કલાક હોય, એટલે કન્ટિન્યુઅસ સાતિશય પુણ્ય બંધાતું જાય છે. યુ ડોન્ટ રિક્વાયર કે હું એક સાઈડમાં જઈને કોર્નરમાં જઈને પુસ્તક લઈને બેસું, એને જ સ્વાધ્યાય કહેવાય. સ્વાધ્યાય ઇઝ ચિંતન મનન. એક એક પોઈન્ટને તમે તમારા જ જીવનમાં ઓપોર્ચ્યુનિટીઝ આવતી જાય ત્યાં લગાડતા જાઓ ને નિર્ણય કરતા જાઓ. કોણ રોકે છે તમને? તમારા મનમાં શું ચાલે છે કોઈ રોકી શકે તમને? Nobody knows what you are thinking. So that is નિર્ણય. એન્જોય. કેટલી પણ પરિસ્થિતિ ક્યાંય પણ કેટલું પણ આવે, યુ હેવ, તમારા પાસે ઓપોર્ચ્યુનિટી હોય જ નહીં કે મારા પાસે ટાઈમ નથી કે મને નથી ફાવતું. એવરી ડે એવરી મિનિટ ઇઝ ટાઈમ ફોર યુ. તો એ બહુ ઇઝી છે સ્વાધ્યાય કરવું, बिकॉज इट इज इनसाइड यू, बराबर? तो इस प्रकार के शुभ भाव ज्ञानी श्रावक के सहज रूप में प्रकट होते हैं. હવે ये व्रत 12 प्रकार के होते हैं. तो કયા કયા હોય છે 12 પ્રકારના? હિંસા આદि 5 પાપ. જયવીર, you know the 5 પાપ? Are you aware of 5 પાપ? I know only one of the parts. Which one? Hinsa. Okay. So हिंसा, झूठ, चोरी, कुशील, परिग्रह. That is your homework. Okay, remember the five names. Okay. તો 5 પાપ કયા કહેવાય? હિંસા, झूठ, ચોરી, કુશીલ, પરિગ્રહ. એ છે 5 પાપ. અને એ 5 ના અણુવ્રત લઈ લીધા. ઓકે, તો અહિંસા. ત્રસ જેવી હિંસા નહીં ને, સ્થાવરની હિંસા હોય ને યસ, અણુવ્રત વાળા. એટલે સ્થાવરની હિંસા ન કરે, પણ એમાં એટલે મહાવ્રતમાં તો એકદમ સ્થાવર જીવોની બી હિંસા પ્રતિબંધ. ના, રાઈટ. તો એ ગૃહસ્થમાં છે ને શ્રાવક, હજી ઘરમાં જ છે. તો આપણે વાંચીએ, જો 5 અણુવ્રતમાં શું શું આવે છે. ચલો, ફર્સ્ટ ઇઝ હિંસા, અહિંસા અણુવ્રત. અહિંસા અણુવ્રત. ઓકે, બ્રેક ઇટ અપ. અહિંસા અણુવ્રત એટલે અહિંસા અણુવ્રત. ચાલો, યસ, પારુલબેન, રીડ પ્લીઝ. भाव के स्थूल रूप में त्याग को हिंसाणुव्रत कहते हैं. इसे समझने के लिए पहले हिंसा को समझना आवश्यक है. कषाय भाव के उत्पन्न होने पर आत्मा के उपयोग की शुद्धता, शुद्धोपयोग का घात होना हिंसा है. भाव हिंसा है. भाव हिंसा है और उक्त कषाय भाव निमित्त है, जिसमें ऐसे अपने और पराये द्रव्य प्राणों का घात होना द्रव्य हिंसा है. Excuse me. Yes. अमृत मैं 5 पाप पाछा रिपीट करते हो, मैं नोट सकती हूँ. I'll let you know. Okay, 1 minute. हिंसा, झूठ, right. हिंसा, झूठ, चोरी, कुशील. You have to write in order, okay, and you have to remember in order, because that is how it is. If you remember in order, you will remember throughout your life. Okay, हिंसा, झूठ, चोरी, कुशील and परिग्रह. Okay. Sorry, Parulbhai, continue. श्री अमृत चंद्राचार्य ने पुरुषार्थ सिद्ध उपाय नामक ग्रंथ में लिखा है, आत्मा में रागादि दोषों का उत्पन्न होना ही हिंसा है तथा उनका उत्पन्न न होना ही अहिंसा है. यदि कोई व्यक्ति राग द्वेषादि भाव न करके योग्यतम आचरण करे तथा
सावधानी रखने पर भी यदि किसी जीव का घात हो जाए तो वह हिंसा नहीं है। इसके विपरीत कोई जीव अंतरंग में कषाय भाव रखे तथा बाह्य में भी असावधान रहे पर उसके निमित्त से किसी जीव का घात न भी हुआ तो भी वह हिंसक है। सारांश यह है कि हिंसा और अहिंसा का निर्णय प्राणी मरने या न मरने से नहीं, रागादि भावों की उत्पत्ति और अनुत्पत्ति से है। निमित्त भेद से हिंसा चार प्रकार की होती है। संकल्पी हिंसा, उद्योगी हिंसा, आरंभी हिंसा, विरोधी हिंसा। केवल निर्दय परिणाम ही हेतु है जिसमें ऐसे संकल्प पूर्वक किया गया प्राणघात ही संकल्पी हिंसा है। व्यापारादि कार्यों में तथा गृहस्थी के आरंभादि कार्यों में सावधानी बरतते हुए भी जो हिंसा हो जाती है वह उद्योगी और आरंभी हिंसा है। अपने तथा अपने परिवार, धर्मायतन आदि पर किए गए आक्रमण से रक्षा के लिए अनिच्छापूर्वक की गई हिंसा विरोधी हिंसा है। व्रति श्रावक उक्त चार प्रकार की हिंसाओं में संकल्पी हिंसा का तो सर्वथा त्यागी होता है, अर्थात सहज रूप से उसके इस प्रकार के भाव ही उत्पन्न नहीं होते हैं। अन्य तीनों प्रकार की हिंसा से भी यथासाध्य बचने का प्रयत्न रखता है। हिंसा भाव का एक देश त्याग होने से यह व्रत अहिंसा गुण व्रत कहलाता है। अहिंसा अणुव्रत कहलाता है। ओके, चलो। हिंसा भाव के स्थूल रूप में त्याग को अहिंसा अणुव्रत कहते हैं। ओके, स्थूल रूप थी, ऊपर ऊपर से देखा जाए तो हिंसा न करवी इज अहिंसा, बराबर છે जयवीर? दिस इज व्हाट वी अंडरस्टैंड अबाउट अहिंसा। किसी को मारना नहीं, दुख नहीं देना, सताना नहीं, राइट? बट इन जैनिज्म वी गो लिटिल अहेड. what do we learn? હજી આપણે એક સ્ટેપ આગળ વધીએ કે શું કામ આવી રીતે થયું, રાઈટ? યુ હેવ ટુ થિંક. किसी को मारना, सताना, दुख देना આ તો એકદમ ઉપરી હિંસા થઈ. રિયલ હિંસા શું છે ખબર છે? રાગાદી ભાવ. આપણા મનમાં જે રાગ, દ્વેષ, ભાવો થયા ને એ રિયલમાં હિંસા કહેવાય છે. ગોટ ઇટ? રાજવીર, આર વી ઓન ધ સેમ પેજ? હા, યસ, યુ વોન્ટ ટુ સે સમથિંગ? કે એનું મતલબ એનું ઉપરનું સ્ટેપ છે કે અમે માઇક્રો ઓર્ગેનિઝમ્સ ને પણ નો હેરાન. નો, ઇવન મોર દેન ધેટ. અગેન હેરાન જ થયું ને. એકચ્યુઅલમાં મારામાં જ રાગ અને દ્વેષના જે ભાવો થયા ને એ હિંસા થઈ ગઈ. ઓકે, મને એક ઈચ્છા પણ થઈ ને કે હું કોઈકને મારું, તો એ ઈચ્છા છે ને એ જ હિંસા થઈ ગઈ. ઓકે, કારણ કે મેં ના એને હોય જ તો હા, ઈચ્છा ना हो ने तो इन्हें हिंसा ज न कहवाय, बराबर? तो शू कहे छे कि हिंसा भाव के स्थूल रूप में त्याग को अहिंसा अणुव्रत कहते हैं। इसे समझने के लिए पहले हिंसा को समझना आवश्यक है। वेरी इंपॉर्टेंट, वी नीड टू अंडरस्टैंड व्हाट इज हिंसा। तो कहे छे कषाय भाव के उत्पन्न होने पर आत्मा के उपयोग की शुद्धता यानी शुद्ध उपयोग का घात होना ही भाव हिंसा है। કેટલા પ્રકારના ઉપયોગ કીધા છે મેં? there are બે three પ્રકારના. types three ત્રણ. types of ઉપયોગ, right? શુદ્ધ શુદ્ધ, ઉપયોગ, શુભ અશુદ્ધ, હા, શુદ્ધ, અશુભ, અશુભ અને શુદ્ધ. રાઈટ? સો ત્રણ પ્રકાર: ત્રણ. શુદ્ધ, અશુભ અને અશુભ શુભ, અને શુભ. બરાબર? સો ધ મૂવમેન્ટ હું આ બંનેમાં ગઈ ને, શુભ અને અશુભમાં, તો શુદ્ધ થી અલગ થઈ ગઈ. તો શુદ્ધ થી જ્યારે હું અલગ થાઉં છું તો આ જે કાંઈ પણ ભાવ આવે છે એને હિંસા ગણવામાં આવે છે. કારણ કે શુદ્ધ થી અલગ થયો ને, હું મારામાં ન રહ્યો એટલે પહેલા જ મેં મારો ઘાત કરી લીધો. જયવીર, what did I do? I did not pay respect to who am I. ઓકે, હું કોણ છું એ મેં ન જોયું અને હું અહીંયા વયો ગયો શુભ અને અશુભમાં, તો એ થઈ ગઈ મારી ભાવ हिंसा. લખ્યું છે અહીંયા ક્લિયરલી, કશાય ભાવ का उत्पन्न होना, क्रोध, मान, माया, लोभ. કશાય કેટલા છે? 4.
ચાર. ઓકે, ક્રોધ, માન, માયા, લોભ, એમાં માયા, બે લોભ. છે શુભ અને બે છે અશુભ, રાઈટ? તો એ ભાવોનું ઉત્પન્ન થવું ઇઝ કોલ્ડ એઝ भाव हिंसा, बराबर? शुद्धता यानी शुद्ध उपयोग का घात होना भाव हिंसा है और उक्त कषाय भाव निमित्त है जिसमें એ નિમિત્ત છે ને અહીંયા શુદ્ધ અશુભ અને અશુભમાં હું વયો ગયો તો મારો શુદ્ધતા નાશ થઈ ગઈ, ઝીરો डाउन થઈ ગયું. એટલા માટે ऐसे अपने और पराये द्रव्य प्राणों का घात होना દ્રવ્ય હિંસા છે. કે જ્યારે જ્યારે હું ગુસ્સો થાઉં તો હું કોઈક ઉપર તો થાઉં છું ને, રાઈટ જયવીર? ઇફ આઈ સ્કોલ્ડ યુ તો આઈ એમ સ્કોલ્ડિંગ સમબડી, રાઈટ? તો ફર્સ્ટ તો શું થઈ ગઈ? ભાવ હિંસા મારી થઈ ગઈ. શું ભાવ હિંસા થઈ? કે મેં ક્રોધ કર્યો, બરાબર? અને સેકન્ડ હિંસા શું થઈ ખબર છે? દ્રવ્ય હિંસા, કે મેં તને દુઃખ પહોંચાડ્યું, જયવીરને, રાઈટ? તો એ જયવીરનું દ્રવ્ય હિંસા થયું. સમજાણું? એક ભાવ હિંસા તો મારી જ થઈ ગઈ પહેલા તો, હા અને સેકન્ડમાં હું જયવીરને ઉપર ગુસ્સો કર્યો તો જયવીરને દુઃખ થયું, જયવીર રડે છે હવે, તો એ જયવીરની દ્રવ્ય હિંસા થઈ ગઈ. તો ભાવ હિંસા, દ્રવ્ય હિંસા. અને એમાં નિમિત્ત શું બન્યું? કશાય ભાવ, ક્રોધ, માન, માયા, લોભ એ મારા નિમિત્તો થયા, બરાબર? ક્લિયર? પછી આગળ શું કે છે कि आत्मा में रागादि दोषों का उत्पन्न होना ही हिंसा है. द रियल इसेंस જે કોઈ હજી સુધી નથી પકડતો, બધા સ્થૂળ રૂપે એમ જ કે इसने इसको मारा, इसने इसको गुस्सा किया, इसने इसको इंसल्ट किया, that is only हिंसा, બરાબર? એને ટોન્ટ કર્યું નહીં, એનાથી હજી એક સ્ટેપ આગળ કે रागादि दोषों का उत्पन्न होना ही हिंसा है तथा उनका उत्पन्न न होना अहिंसा है. હિંસા અને હિંસાનું ડેફિનેશન ક્લિયર બધાને? રચના? યસ? કે રાગાદી ભાવોનું ઉત્પન્ન થવું જ હિંસા છે અને એનું ઉત્પન્ન ન થવું એ અહિંસા છે. એન્ડ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ફોર અસ અહિંસા ઇઝ ઓલી કીડીને બચાવો, ઓલા હાથીને બચાવો, આને બચાવો, પેલાને બચાવો, એને આપો, પેલાને આપો. દેટ ઇઝ નોટ અહિંસા. એ બધું દ્રવ્ય હિંસા અને દ્રવ્ય અહિંસા છે ને? યસ, હા. દેટ ગોઝ ઇનટુ, હા, અગેન શુભ ભાવ છે ને? શુભ ભાવ થઈ ગયું કે હું કોઈને બચાવું છું, હું કોઈને દાન આપું છું, દયા કરું છું, ઔષધિ દાન કે અભય દાન કે વોટેવર. તો હું અહીંયા વયો ગયો શુભ અને અશુભમાં, તો મારું તો ઘાત થઈ ગયું. દેટ મીન્સ ધીસ ઓલ અગેન ગોઝ ઇનટુ અહિંસા કે હિંસા. ક્યાં ગયું? શુભ ભાવમાં થયું. શુભ ભાવમાં, એટલે હિંસા થયું, બરાબર? હવે યદિ કોઈ વ્યક્તિ રાગ દ્વેષ આદિ ભાવ ન કરે, બરાબર, એના મનમાં રાગ અને દ્વેષ નથી અને યોગ્ય આચરણ કરે છે, એકદમ બરાબર, પરફેક્ટ, તથા સાવધાની પણ રાખે છે, પરંતુ એનાથી કોઈ જીવનો ઘાત થઈ ગયું હોય, બરાબર? હવે આપણે ક્યાંક હોઈએ અને કીડીને બચાવવા જઈએ તો ભાવ શું હતા તમારા? બચાવવાના, બરાબર? અને બચાવતા બચાવતા મરી જાય, થાય છે આપણે બધાથી, ઘણાથી થયું, રાઈટ? ઇન્ટેન્શન શું હતું? બચાવવાનું. બચાવતા બચાવતા મરી ગઈ, તો એને હિંસા કહેવાય કે અહિંસા? અહિંસા. અહિંસા, રાઈટ? હવે અહીંયા એકચ્યુઅલમાં અહિંસાનું શું છે કે એને એકચ્યુઅલમાં રાગદ્વેષ આદિ ભાવ જ ઉત્પન્ન નથી થતા, બરાબર? અને પ્લસ સાવધાની પણ છે અને આચરણ પણ બરાબર છે. અને પછી એનાથી કોઈ હિંસા થઈ જાય, કોઈક મરી જાય કે કોઈકને હાનિ થઈ જાય, તો દેટ ડઝન્ટ ગો ઇનટુ ધ કેટેગરી ઓફ હિંસા. હવે બીજું, એનાથી ઓપોઝિટ, કોઈ જીવ અંતરંગ में કશાય ભાવ રખે, અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ ઠસઠસ ભરેલો છે, ઓકે, અને બાહ્યમાં અસાવધાની છે, पर उसके निमित्त से किसी भी जीव का घात नहीं हुआ है, ઓકે, કોઈ પણ જીવનો ઘાત નહીં થયો, છતાંય એને હિંસક કહેવામાં આવે છે. બહુ બહુ મસ્ત ઉદાહરણ છે કે આપણે, આઈ થિંક મેં લીધું છે આપણા ક્લાસમાં, કે વ્યક્તિ ચાલી રહ્યું છે એન્ડ હી ઇઝ ઓન ધ ફોન, હી ઇઝ લુકિંગ અપ, હી ઇઝ લુકિંગ એનીવેર, અહીંયા ત્યાં, પરંતુ નીચે નથી જોઈ રહ્યું, બરાબર? અને એનાથી એક તે જીવ નથી મર્યો, પરંતુ એ હિંસક છે, કારણ કે એને શું સાવધાની ન રાખી? એને સાવધાની ન રાખી કે મારે જોઈને ચાલવું જોઈએ, નહીતર કોઈ જીવ મારા પગ નીચે ન આવે. એના એવા ભાવ તો નથી, એ તો બેફામ છે, ઇટ્સ ગુડ ટુ ગો, ચાલે. સો દેટ ગોઝ ઇનટુ ધ કેટેગરી ઓફ હિંસા.
અને બીજા એક જીવ છે જે સાવધાનીપૂર્વક ચાલી રહ્યા છે, જોઈને અને ભૂલથી, ઓકે, સડનલી કોઈક આવી ગયું અને એ મરી જાય, તો પણ એને હિંસાનો દોષ નથી લાગતો, કારણ કે એનો ભાવ શું હતું કે કોઈ જીવ મરવું ના જોઈએ. અને બીજાના મનમાં એવો કોઈ ભાવ નથી કે મરે કે ના મરે, આઈ ડોન્ટ કેર, રાઈટ? હી ઇઝ બિઝી વિથ હિઝ ઓન વર્લ્ડ. તો એટલા માટે એને હિંસાનો પાપ લાગે છે. તો અચ્છા, જે સારાંશ અસાવધાનીપૂર્વક ચાલી રહ્યું છે એને આપણે હિંસક કહીએ છીએ, પણ એને હિંસાનું પાપ લાગે કે ન લાગે? લાગે, 100%. ઓકે. 100% પાપ લાગે. કારણ કે એને એવો અભિપ્રાય નથી ને કે આઈ વોન્ટ ટુ સેવ, કે મને બીજા કોઈ જીવને દુઃખ ન થવું જોઈએ, એનો એવો અભિપ્રાય નથી. એ કેઝ્યુઅલ છે એટીટ્યુડ. ધેટ કેઝ્યુઅલ એટીટ્યુડ વિલ કોસ્ટ હિમ. ઓકે. કશાય ભાવ ન હોય તો પણ થાય. એટલે એને કશાય સાવધાની ન રાખી, પણ અંદરથી કશાય ભાવ ન હોય તો. છે ને ભાઈ, અનંતાનુબંધી કશાય પડી છે ને, જ્યાં સુધી એ નથી જતી હા હા. તો એ કશાય તો બંધ પડી છે. ભલે મંદ હોય પણ કશાય તો છે, કશાય છે. ઓકે, તો દેટ આપણે ભલે આપણને એમ લાગે કે ટેમ્પરરી ઓલા ટાઈમમાં મને કશાય નથી, કશાય હોય ને હોય, કોઈ પણ રીતે એક રૂપે હોય. અને એક હોય તો બધી જ હોય. ઓકે, ખાલી એક કોઈક વધારે કોઈક ઓછી, એવી રીતના હોય છે, બરાબર? तो सारांश यह है कि हिंसा और अहिंसा का निर्णय प्राणी के मरने या नहीं मरने से नहीं होता है. ઓકે, મરે કે ન મરે એનાથી હિંસાનું ડેફિનેશન નથી. જે આપણે બહુ સ્થૂળ રૂપે કહી દીધું કે પહેલગામમાં માર્યા તો એને હિંસા કહેવાય, રાઈટ? તો દેટ ઇઝ નોટ ધ ડેફિનેશન ઓફ हिंसा अहिंसा. हिंसाનું શું કીધું? रागादि भावों की उत्पत्ति होना हिंसा और अनुत्पत्ति होना अहिंसा. બરાબર? સો ધીસ ઇઝ હાઉ ડીપ આપણા ભગવાન થિંક કરે છે અને આપણને આ માર્ગ આપી દીધું છે, રાઈટ? હવે there are 4 types of હિંસા: સંકલ્પી, ઉદ્યોગી, આરંભી, વિરોધી. સંકલ્પી એટલે શું? મેં સંકલ્પ લઈ લીધું છે આને હું નહીં છોડું, બરાબર? So that goes into the category of સંકલ્પી હિંસા. તમે નિર્ણય લઈ લીધું છે, એટલો બધો તમને ગુસ્સો છે, ક્રોધ છે, રાઈટ? તો શું કીધું? કેવલ નિર્દય પરિણામ ही हेतु है. જેના પરિણામ જ એકદમ નિર્દય થઈ ગયા છે, ऐसे संकल्प इरादे पूर्वक किया गया प्राणघात ही संकल्पी हिंसा है. હવે સામેવાળા વ્યક્તિનું મરવું કે ન મરવું એ તો એનો આયુ ઉપર છે, બરાબર? પરંતુ મેં તો એવા ભાવ કરી લીધા કે હું એને નહીં છોડું, હું એને મારીને રહીશ. તો જે મારા ભાવ મેં કરી લીધા ને, that goes into the category of સંકલ્પી હિંસા. એ મરે કે ન મરે ઇઝ સેકન્ડરી, પણ મને સંકલ્પી હિંસાનો દોષ લાગી ગયો, બરાબર? ક્લિયર? સેકન્ડ, ઉદ્યોગી હિંસા. આપણે ગૃહસ્થ છે ને, શ્રાવક, તો શ્રાવક ગૃહસ્થ છે એટલે હી વિલ બી સીન ઇન બિઝનેસીસ. કામકાજમાં દેખાશે, ઓક્યુપેશનમાં દેખાશે, જોબમાં દેખાશે, બરાબર? ક્યાંક તો દેખાશે. तो व्यापार आदि कार्यों में तथा गृहस्थी के आरंभ आदि कार्यों में सावधानी बरतते हुए जो भी हिंसा हो जाती है वह उद्योगी और आरंभी हिंसा है. એટલે ઉદ્યોગી એટલે ઓક્યુપેશનલ બેઝ જે કાંઈ પણ હિંસા થઈ, જેવી રીતે કે મેં મશીન સ્ટાર્ટ કર્યું અને કોઈક ઇલેક્ટ્રિસિટીની હિંસા થઈ ગઈ કે વોટ એવર, કોઈક જીવ આવી ગયું, હ, તો એ બધું થઈ ગયું. જે રીતે કે આપણે એગ્રીકલ્ચર છે તો આપણે ડિગ કરીએ સોઇલને, તો સોઇલ ડિગ કરતા કરતા કેટલા બધા જીવો હોય અંદર, તો એ મરી જાય, તો એને શું કહેવાય? ઉદ્યોગી. ઉદ્યોગ એટલે ઓક્યુપેશન, બરાબર? ઉદ્યોગી હિંસા. અને આરંભી હિંસા એટલે ઘરે આપણે જે કંઈ પણ ઝાડુ પટ્ટો કરીએ, રાઈટ? આપણે શાક સમારીએ, બાવા ઉડાડીએ, ગેસ ચાલુ કરીએ, રાઈટ? તો ત્યારે જે કાંઈ પણ હિંસા થાય કે આપણે સાવધાની રાખીએ કે ભાઈ કોઈ જીવ ના મરે, હવે મરી જાય, રાઈટ? તો ઈચ્છા હતી કે ન મરે પણ મરી જાય, તો that goes into the category of આરંભી હિંસા. ક્લિયર એવરીબડી? હા. હવે થર્ડ છે अपने तथा अपने परिवार, धर्मायतन आदि पर किए गए आक्रमण से रक्षा के लिए अनिच्छा पूर्वक की गई हिंसा विरोधी हिंसा है. टू प्रोटेक्ट योर फैमिली, આપણે જે રિસ્પોન્સ આવે, રિએક્શન આવે,
ઓકે, કોઈ તમને મારવા આવ્યું હોય કે તમારા પરિવારને મારવા આવ્યો, તમે અ બચાવવા માટે પોતાને જાતને ને પોતાના પરિવારને બચાવવા માટે જે કંઈ પણ એક્શન રિએક્શન કરો, એમાં કોઈક જીવને કંઈ થઈ જાય તો દેટ ગોઝ ઇન ટુ ધ કેટેગરી ઓફ વિરોધી હિંસા. હિંસા. એના ભાવ એવા નથી કે હું એને મારી નાખું, એને પોતાને બચાવવાના ભાવ છે. ઓકે, પોતાને ને પોતાના પરિવારને એક અધર્મ ઉપર આવેલો જે કંઈ પણ સંકટ છે એને બચાવવાનો ભાવ છે, એટલે દેટ ગોઝ ઇન ટુ ધ કેટેગરી ઓફ વિરોધી હિંસા. ડિફેન્ડિંગ. ડિફેન્ડિંગ, બેસિકલી ડિફેન્સિવ એક્શનમાં જે કંઈ પણ થઈ જાય तो दैट गोज देयर. अभी व्रती श्रावक उक्त 4 हिंसाओं में से किसका सर्वथा त्यागी होता है? સંકલ્પી. એ ક્યારે પણ સંકલ્પી સંકલ્પ હિંસા. નહીં કરશે કે ભાઈ હું કોઈકને મારી નાખું. એને એને એવો ક્યારે ભાવ પણ નહીં આવે ને એનો એને ત્યાગ કર્યો હોય છે. ઓકે, સર્વથા. હા, વોટ ઇઝ ધ વર્ડ હિયર? એક દેશનું નથી સર્વથા. કીધું અહીંયા, સર્વથા. હા. સર્વથા કીધું છે. એક દેશ નહીં, નહીતર એક દેશમાં પછી કહેશે કે હું જરાક હિંસા કરી, જરાક હિંસા નહીં કરું, હિંસા નહીં કરું, એવી રીતે નહીં. सर्वथा संकल्पी इंसानों त्यागी है, अर्थात सहज रूप से उसके इस प्रकार के भाव ही उत्पन्न नहीं होते. સહજ કીધું છે કે ઓટોમેટિક એને એવો ભાવ જ ના આવે કે હું કોઈ જીવને મારું, સતાવું, બરાબર, એવું કોઈ ભાવ ના આવે. પછી अन्य तीनों प्रकार की हिंसा से भी यथासाध्य बचने का प्रयत्न रखता है. બચવાની તો પ્રયાસ કરે કરે ને કરે. જેમ કે મેં કીધું કે આપણે કંઈ પણ ફેક્ટરીઝ ચાલુ કરી કે વોટ એવર, વેન વી ગો ગેટ ઇન ટુ ધ શોપ ઓર ઓફિસ, તો એ ધ્યાનપૂર્વક બધું કરે. અને પછી ભૂલથી કંઈક થઈ જાય, એની ઈચ્છા તો એમ જ છે કે વોટ એવર आई डू सावधानीपूर्वक करे एवरीथिंग, राइट. तो ये यथासाध्य बचने का प्रयत्न ही रखता है. हिंसा भाव का एक देश त्याग होने से यह व्रत अहिंसा अणुव्रत कहलाता है. એક દેશ ત્યાગ છે હિંસાનો, એટલા માટે એને અહિંસા અણુવ્રત કહેવામાં આવે છે. બધી હિંસાઓનો ત્યાગ નથી કર્યો એને ચાર્વિન, સંકલ્પ જ કર્યું છે. સંકલ્પીનો સર્વથા ત્યાગ છે. However, he is seen in Udyogi, he is seen in Aramvi, he is seen in Virodhi. That is why it is called as Anuvrat. Okay, અહિંસા અણુવ્રત. બટ સ્ટીલ એ બચવાની કોશિશ પૂરેપૂરી કરતો હોય છે કે મારાથી કોઈ પણ જીવ ના મરે. બરાબર. હા, આગળ સત્યાનુવ્રત. ચાર્વિન, you have the book? Yes, I have. Okay. प्रसाद सत्यानुव्रत प्रमाद के योग से असत वचन बोलना असत्य है, इसका एक देश त्याग ही सत्यानुव्रत है. असत 4 प्रकार का होता है. पहला सत का अपलाप, दूसरा असत का उद्भावन, तीसरा असत अन्यथा प्ररूपण और चौथा ग्रहित वचन. विद्वान पदार्थ को अविद्यमान कहना सत का अपलाप है. अविधान को विद्वान कहना असत का उद्भावन है. कुछ का कुछ कहना अर्थात वस्तु स्वरूप जैसा है वैसा न कहकर अन्यथा कहना अन्यथा प्ररूपण है. जैसे हिंसा में धर्म बताना, निंदनीय, कलहकारक, पीड़ाकारक, शास्त्र विरुद्ध, हिंसा पोषक, परापवादकारक आदि वचनों को गहिर्त वचन कहते हैं. राइट. सो देयर आर સત્યાનુવ્રત, રાઈટ. હિંસા झूठ, झूठનું ઓપોઝિટ સત્ય. તો સત્ય અણુવ્રત લીધું છે. કેવો કે પ્રમાદ કે યોગ से असत वचन बोलना. प्रमाद એટલે અહીંયા અસાવધાની. ओके, प्रमाद के योग से असत वचन बोलना असत्य है. હવે इसका एक देश त्यागी सत्यानुव्रत है. હવે these are all 4 types. ओके, કયા 4 છે? સત કા અપલાપ. સત કા અપલાપ એટલે શું? સતનો અપલાપ એટલે એને ઢાંકવું, કે विद्यमान पदार्थ को अविद्यमान कहना, उसे सत का अपलाप कहते हैं.
ફોર એક્ઝામ્પલ એ કે જैसे આત્મા હે, એને પ્રશ્ન આવે, કે આત્મા જેવું કોઈ વસ્તુ છે જ નહીં, સત્યનો અપલાપ કરી લીધું, બરાબર. પછી સેકન્ડ શું છે, અસત કા ઉદ્ભાવન, એને ઉજાગર કર્યું, ખોટાને. तो अविद्यमान को विद्यमान कहना, उसे सत का उद्भावन कहते हैं. જેમ કે રાગાદિ પુણ્ય આદિને સુખકારક માનવું, જે રોંગ છે એને હાઇલાઇટ કરવું. ઉપરમાં શું હતું કે જે વિદ્યમાન છે એને ઇરેઝ કરી નાખવું, ઉડાવી દેવું. હા, તો એને એમ જ લાગે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં, ડોન્ટ ટોક ઓલ ધીસ. બરાબર. એટલે erase કરવું, ઢાંકવું ને. હા, ઢાંકવું, બરાબર. અપલાપ એટલે ઢાંકવું. રાઈટ, સત્યને ઢાંકવું, ખોટું બોલવું, રાઈટ. અને સેકન્ડમાં શું કીધું, અવિદ્યમાનને વિદ્યમાન કર, જેવું કઈ વસ્તુ જ નથી એને ખોટી રીતે બોલવું, એટલે બરાબર. અને થર્ડમાં શું છે, કુછ કા કુછ કહેના. ઓકે, કઈ હવામાંથી જ. હા ફોર એક્ઝામ્પલ, વસ્તુ સ્વરૂપ જૈસે હૈ વૈસા ન કહેકર અન્યથા કહેના, એટલે ઉલટું કહેવું. જેમ કે હિંસા में ધર્મ બતાના, હમ હમણાં આપણે જોઈ જ રહ્યા છે, રાઈટ, હમ કેવી રીતે ચાલે છે કાશ્મીરમાં. તો એ લોકો શું માને, હિંસાને ધર્મ હમ માને. એ લોકો એમ માને કે મારા માટે શું મને મોક્ષના દ્વાર ખુલી ગયા, રાઈટ. હા, હા, ચલે ગયે. જહન્નુમ નહીં, શું કહેવાય એનું ઓપોઝિટ? જન્નત જન્નત જન્નત. જન્નત, રાઈટ. હમ તો they believe જન્નત that, ના દ્વાર. right? So that is how you are portraying हिंसा में धर्म बताना. So that is all wrong. પછી થર્ડ ઇઝ ગર્હિત વચન, એટલે કે કેવા વચન બોલવા, નિંદનીય, રાઈટ. કોઈકને આપણે ક્રિટિસાઇઝ કરીએ, ફિર કલહકારક, દુખી કરીએ, પીડાકારક, શાસ્ત્ર વિરુદ્ધ, હિંસા પોષક, એવું કોઈ વચન ન કહેવું જોઈએ કે જેનાથી હિંસા થાય, બીજા કરી આવે, રાઈટ. પછી પર અપવાદકારક, બીજાનું કોઈ અપવાદ થાય, કોઈનું ઇન્સલ્ટ થાય, કે કોઈનું ખોટું ઉડાડી દઈએ, રાઈટ, ખોટી વાતો. તો એવો કોઈ પણ વચનો ન કહેવા, અને એને કહીએ તો એને ગર્હિત વચન કહેવામાં આવે છે. ગોટ ધ પોઈન્ટ? હા, રચના, યુ વોન્ટ ટુ સે સમથિંગ? ના. ના. ઓકે, તો શું કીધું, સતનો અપલાપ, એટલે સત્ય જ્યારે ચાર પ્રકારના અસત્ય કથન છે, સતનો અપલાપ, અસતનો ઉદ્ભાવન, અન્યથા કહેવું, અને ચોથું ગર્હિત વચન. ગર્હિત વચનમાં કંઈ પણ બધું જ આવી જાય, ટોન્ટિંગ કરીએ, સંભળાવી દઈએ, રાઈટ, એ બધું ગર્હિત વચનમાં આવી જાય. ઓકે, ચલો રચના, સ્ટાર્ટ. અચૌર્ય અણુવ્રત. औचौर्य अणुव्रत, जिस वस्तु में लेन देन का व्यवहार है, ऐसी वस्तु को प्रमाद के योग से उसके स्वामी की अनुमति बिना ग्रहण करना चोरी है. ऐसी चोरी का त्याग औचौर्य व्रत है. चोरी का त्यागी होने पर भी गृहस्थ कूप, नदी आदि से जल एवं पान से मिट्टी आदि वस्तुओं को बिना पूछे भी ग्रहण कर लेता है. अतः एक देश चोरी का त्यागी होने से अचौर्याणुव्रत कहलाता है. बराबर, चोरी न करे, बराबर. तो जिस वस्तु में लेने देने का व्यवहार है, ऐसी वस्तु को प्रमाद के योग से उसके स्वामी की अनुमति बिना ग्रहण करना चोरी है. જ્યાં ક્યાં પણ લેનદેન की वस्तु है वे પૂછીને કરવું, બરાબર, લેવું. ऐसे चोरी का त्याग અચૌર્ય વ્રત है, કમ્પ્લીટ ચોરીનો ત્યાગ, બરાબર, વ્રત કીધું. હા, હવે સેકન્ડ શું કીધું, ચોરી કા ત્યાગી હોને પર, એને ચોરીનો તો ત્યાગ છે, મોટા ચોરીનો. હોને પર ભી ગ્રહસ્થ શું કરે, કૂપ એટલે કે કૂવો, ઓકે, કૂવો, વાવ, વાવડી કહીએ જે કે એમ, राइट. नदी आदि से जल एवं खान से मिट्टी आदि वस्तुओं को बिना पूछे भी ग्रहण कर लेता है. મુનિરાજ છે ને અહીંયા કોઈ પણ વસ્તુ એ પણ ના લે, કે કુવામાંથી પાણી લઈ લે, નદીમાંથી પાણી લઈ લે, કે એમને એમ મટ્ટી પડી હોય તો વાપરી લે, એ મહાવ્રતમાં જાય, કે દેટ ઓલ્સો એનો પણ ત્યાગ. પણ શ્રાવક ઇઝ અલાઉડ ટુ ડુ ધીસ મચ, કે કૂવો છે, પાણીની જરૂર છે, તો એના સ્વામીને પૂછે, અગર એ કોઈ કૂવો કોઈકનો હોય તો એને પૂછી લે,
કે હમ. કેન આઈ ટેક, અને જો એમને એમ કૂવો હોય તો he will go and take it. નદી હોય તો નદીમાંથી પાણી લઈ લેશે, બીકોઝ ગવર્મેન્ટ નું કહેવાય ને, કહેવાય તો ગવર્મેન્ટ નું, તો એ ગવર્મેન્ટ ને પૂછવા નહીં જશે. કોમન યુટિલિટીમાં આવી ગયું ને, તો કોમન યુટિલિટી નેચરલ રિસોર્સિસ કે કાંઈ પણ natural natural resources, but that comes under the government because it is not owned by anybody. So if it is not owned by anybody ને હું એનો વપરાશ કરી લઉં તો એને અણુવ્રત કહેવામાં આવે છે. અને મહાવ્રતી તો એનું પણ ના લે, કોઈક શ્રાવક આપે તો લે. ગોટ ઇટ? ડિફરન્સ સમજાણું महाव्रत ने अणुव्रत में, बराबर? तो खान आदि को बिना पूछे ग्रहण कर लेता है, अतः एक देश चोरी का त्यागी होने से अचौर्य अणुव्रत कहलाता है. હવે ब्रह्मचर्य अणुव्रत, यस. ब्रह्मचर्य अणुव्रत पूर्णतया स्त्री सेवन का त्याग ब्रह्मचर्य व्रत है. जो गृहस्थ इसे धारण करने में असमर्थ है वे स्वरात्रि में संतोष करते हैं और स्वस्त्री में संतोष करते हैं और पर स्त्री रमण के भाव को सर्वथा त्याग देते हैं. उनका यह व्रत एक देश रूप होने से ब्रह्मचर्य अणुव्रत कहलाता है. ओके, तो કમ્પ્લીટલી બ્રહ્મચર્યનો પાલન નથી કર્યો, કમ્પ્લીટલી સ્ત્રીનો કે પુરુષનો ત્યાગી નથી, રાઈટ? પોતાનો હસબન્ડ વાઈફનો ત્યાગી નથી. હાઉએવર એને હજી રાગ છે તો એ ખાલી ઓનલી ટુ ધ મેરિડ પર્સન એટલું રાખે છે. ગોટ ઇટ? તો એને કહેવાય છે કે ખાલી પોતાની સ્ત્રી પૂરતો એનો રાગ મેન્ટેન છે, બાકી બધી સ્ત્રીઓને એ, કે સ્ત્રી હોય કે પુરુષ હોય, એ માતા પિતાની જેમ જોવે છે. तो पूर्णतः स्त्री सेवन का त्याग इज ब्रह्मचर्य, અને ગૃહસ્થ इसे धारण करने में असमर्थ है એટલે કે હજી રાગ બચ્યો છે, તો એ શું કરે છે કે સ્વ સ્ત્રી में संतोष करता है और पर स्त्री रमण के भाव को सर्वथा त्याग कर लेता है. देन नो मोर डूइंग एनीथिंग. उनका यह व्रत एक देश रूप होने से ब्रह्मचर्य अणुव्रत कहलाता है. क्लियर? परिग्रह परिमाण व्रत. अपने से भिन्न पर पदार्थों में ममत्व बुद्धि ही परिग्रह है. यह अंतरंग और बहिरंग के भेद से दो प्रकार का होता है. मिथ्यात्व, क्रोध, मान, माया, लोभ तथा हास्य आदि 9 कषाय, ये 14 अंतरंग परिग्रह के भेद है. तथा जमीन, मकान, सोना, चांदी, धन, धान्य, नौकर, नौकरानी, बर्तन आदि अन्य वस्तुएं बाह्य परिग्रह है. उन परिग्रहों में गृहस्थ के मिथ्यात्व नामक परिग्रह का तो पूर्ण रूप से त्याग हो जाता है तथा बाकी अंतरंग परिग्रहों का कषायांश के सद्भाव के कारण एक देश त्याग होता है तथा वह बाह्य परिग्रह की सीमा निर्धारित कर लेता है. इस व्रत को परिग्रह परिणाम व्रत कहते हैं. परिग्रह परिमाण. ओके, परिग्रह तो હવે શું કીધું? अपने से भिन्न पर पदार्थों में ममत्व बुद्धि ही परिग्रह है. यस, મારાથી જેટલા પણ ભિન્ન પદાર્થ છે એમાં હું મારુંપણું કરું તો એને પરિગ્રહ કહેવામાં આવે છે. હવે આ there are two types of પરિગ્રહ, અંતરંગ અને બહિરંગ. અંતરંગમાં શું આવે? કશાય, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ. યસ, 9 નો કશાય. કઈ કઈ? હાસ્ય, રતિ, અરત્યુક્તા, સ્ત્રીવેદ, પુરુષ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, રાઈટ? સો દેટ ઇઝ નો કશાય. 9 કશાય. નો કશાય એટલે અલ્પ કશાય, અલ્પ, જરાક. ઓકે, નો મીન્સ લિટલ. એવી રીતે 14 અંતરંગ પરિગ્રહ છે. ક્લિયર? અંતરંગ પરિગ્રહ કેટલા? 14. 9 પ્લસ 5 લીધા. 5 માં શું લીધું? મિથ્યાત્વ પણ લઈ લીધા. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા શું કહેવાય? અંતરંગ પરિગ્રહ. અને બહિરંગ કેટલા લીધા? 10. તો 14 પ્લસ 10 ઇઝ હાઉ મચ? 24. તો કેટલા પરિગ્રહો ટોટલ? 24 પ્રકારના. 24, બરાબર. અંતરંગ 14 અને બહિરંગ 10. તો બહિરંગમાં શું લીધું? જમીન, મકાન, સોના, ચાંદી, ધન, ધાન્ય, નોકર, નોકરાની, બર્તન આદि અન્ય વસ્તુએ બાહ્ય પરિગ્રહ હે. એમાં બધું જ લઈ લીધું. મેડ્સ લઈ લીધી, પછી કહીએ કેટલ લઈ લીધું, પછી
હા ઘર લેન્ડ લઈ લીધું, પછી સ્ત્રી નહીં, હા બધું જ આપણા ફેમિલી મેમ્બર્સ પણ લઈ લીધા, એવી રીતે બધું જ લઈ લીધું. તો એને બધાને શું કહેવામાં આવે છે? બહિરંગ પરિગ્રહ. હવે उक्त परिग्रह में गृहस्थ के मिथ्यात्व नामक परिग्रह का तो पूर्ण रूप से त्याग हो जाता है. यस और नो? યસ. કેમ? કેમ? શ્રાવક છે એટલે પાંચમું ગુણસ્થાન છે એમાં મિથ્યાત્વ નીકળી ગયું હોય છે અનંતાબેન. એક્સેલેન્ટ, યસ રાઈટ. તો એને 100% મિથ્યાત્વ તો નથી, बराबर. तो गृहस्थ के मिथ्यात्व नामक परिग्रह का तो पूर्ण रूप से त्याग हो जाता है तथा बाकी अंतरंग परिग्रह का कषायांश के सद्भाव से कारण, राइट. જરાક જરાક તો છે ક્રોધ, પણ કેટલી બચી ક્રોધમાં? બે. પ્રત્યાખ્યાન થયું છે, પ્રત્યાખ્યાન ને સંચયન બાકી છે. વેરી ગુડ, રાઈટ. તો જરાક છે પ્રત્યાખ્યાન વર્તી ક્રોધમાનમાં આવેલો, સંજ્વલન વર્તી ક્રોધમાનમાં આવેલો, બરાબર એટલું છે. तो कषायांश के सद्भाव से के कारण एक देश त्याग होता है तथा वह बाह्य परिग्रह की सीमा निर्धारित कर लेता है. હવે એ મર્યાદા લઈ આવશે. કેવી રીતે મર્યાદા લઈ આવશે? કે આટલા જ કપડા, આટલો જ એક જ ઘર કે બે ઘર કે ચાર ગાડી, એવરીથિંગ મર્યાદા. હી વિલ સે કે મને એક જ ગાડી જોઈએ, મને બસ 40-50 કપડા જોઈએ, કે વોટ એવર. એને જેની જેટલી મર્યાદા હોય એ પ્રમાણે જેટલો રાગ છે એ મર્યાદા બાંધી લેશે. ઓકે, એવરીબડી, જેટલા પણ શ્રાવક હોય એ મર્યાદા બાંધી લે કે આટલી જ જ્વેલરી, કે આટલું જા. તો દેર ઇઝ અ ડેફિનેશન, એ ડિફાઇન્ડ બાઉન્ડ્રી લાઈનમાં આવી જાય, બરાબર. જીવન પર્યંત ની સીમા બંધાવી નાખે છે. એટલે આને શું કહેવાય? પરિગ્રહ, પરિમાણ. મર્યાદા બાંધી ને મર્યાદા નક્કી કરી છે. એટલે મર્યાદા. પરિમાણ કહેવામાં આવે છે. પરિગ્રહ, પરિમાણ વ્રત. એક દેશ છે, પૂર્ણ નથી ને, પૂર્ણ ત્યાગી નથી. હજી છે બધું, જરાક કપડા પણ છે, જરાક આ પણ છે, જરાક તે પણ છે. દેટ ઇઝ વાય એક દેશ. અને પ્લસ એને મર્યાદા બાંધી લીધી છે, એટલે પરિગ્રહ, પરિમાણ વ્રત. પરિમાણ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે ગુણવ્રત. ગુણવ્રત શેના માટે હોય ખબર છે? અણુવ્રતની રક્ષણ કરવા માટે અને વૃદ્ધિ કરવા. અભિવૃદ્ધિ કરવા. ઓકે, જેટલું પણ આપણે અણુવ્રત લીધા, there are 5 types, રાઈટ? હમણાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ નું ઓપોઝિટ અહિંસા અણુવ્રત, સત્યાણુવ્રત, yes or no? હમણાં જ કહ્યું. હા, તો એનો રક્ષણ તો કરવું પડશે ને, બીકોઝ યુ આર સ્ટીલ ઇન ગૃહસ્થ એન્ડ ચાન્સીસ આર કે આપણે સ્લીપ થઈ જઈએ, તો આપણને હજી કમજોરી છે, બધાને ખ્યાલ છે. તો એ કમજોરી માટે એ હવે ગુણવ્રત ધારણ કરે છે. સો દેર આર 3 types ઓફ ગુણવ્રત. ચાલો. दिग्व्रत, देशव्रत और अनर्थ दंड व्रत, ये 3 गुणव्रत कहलाते हैं. दिग्व्रत, कषायांश कम हो जाने से गृहस्थ दशो दिशाओं में प्रसिद्ध स्थानों के आधार पर अपने आवागमन की सीमा निश्चित कर लेता है और जीवन पर्यंत उसका उल्लंघन नहीं करता. इसे दिग्व्रत कहते हैं. बीजू देशव्रत, दिग्व्रत की बांधी हुई विशाल सीमा को घड़ी, घंटा, दिन, सप्ताह, माह आदि काल की मर्यादा पूर्वक और भी सीमित कम कर लेना देशव्रत है. अनर्थ दंड व्रत, बिना प्रयोजन हिंसा आदि पापों में प्रवृत्ति करना या उस रूप भाव करना अनर्थ दंड है और उसके त्याग को अनर्थ दंड व्रत कहते हैं. व्रती श्रावक बिना प्रयोजन जमीन खोदना, पानी डोलना, अग्नि जलाना, वायु संचार करना, वनस्पति छेदन करना आदि कार्य नहीं करता. अर्थात त्रस हिंसा का तो वह त्यागी है ही, पर अप्रयोजनीय स्थावर हिंसा का भी त्याग करता है तथा राग देशादिक प्रवृत्तियों में भी उनकी वृत्ति नहीं रमती, वह इनसे विरक्त रहता है. इसी व्रत को अनर्थ दंड व्रत कहते हैं. ओके, तो શું કીધું કે કષાયાંશ કમ હો જાને સે ગ્રહસ્થ 10 દિશા છે આપણી, રાઈટ? નોર્થ ઈસ્ટ, વેસ્ટ, સાઉથ. હા. પછી નોર્થ અને ઈસ્ટ નું નોર્થ ઈસ્ટ, બરાબર. સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ બધે આપણે હોય છે ને અધર મોર દિશા. અને બીજા બે કયા આવ્યા? આ તો 8 જ થઈ. ઉપર નીચે. ઉપર ઉપર નીચે, વેરી ગુડ, રાઈટ. તો ઉપર નીચે એવી રીતના 10 દિશા, 10 દિશાની એ બાઉન્ડ્રી બનાવી દે છે કે હવે મારે જીવન પર્યંત
ઇન્ડિયાની બહાર નથી જવું, કે આટલી મર્યાદા આટલી ફૂટની ઉપર સુધી નથી ટ્રાવેલ કરવું, એટલે એર ટ્રાવેલ પણ ઓછું થઈ જાય. સબમરીન્સ વગેરેમાં, એટલે કે આપણે સ્કુબા ડાઇવિંગ વગેરે વોટ એવર, યુ કેન થિંક એનીથિંગ આઉટ ઓફ ઇટ, કે એટલું ડેપ્થમાં હું આનથી વધારે નીચે નહીં જાઉં. તો એવી રીતના એ દિશા બાંધી લે છે, મર્યાદા. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? દિગ્વ્રત. દિગ્વ્રત ઇઝ ફોર લાઈફ ટાઈમ. દિગ્વ્રત ઇઝ ફોર લાઈફ ટાઈમ. લાઈફ તો ટાઈમ. આપણે શું કરી શકીએ? આપણે કહી શકીએ હું વર્લ્ડની બહાર નહીં જાઉં, રાઈટ? અહીંયા અહીંયા આપણા જે 7 કોન્ટિનેન્ટ છે એનાથી બહાર નહીં જાઉં, બરાબર. પછી સેકન્ડ ઉપરમાં આપણે કહી શકીએ કે હું ભરત ક્ષેત્રની, અરે ઉપર જ્યોતિષ આદિ જ્યાં છે દેવો ત્યાં ત્યાં સુધી નહીં જાઉં, અને નીચે હું માઇનિંગ લેવલ સુધી નહીં જાઉં. એવી રીતે આપણે આપણી પણ મર્યાદાઓ બાંધી શકીએ છીએ, બરાબર. દેશવ્રતમાં શું કીધું? કે દીર્ઘવ્રત की बांधी हुई विशाल सीमा को भी, હવે શું કરશે કે ટાઈમ, ઘડી, ઘંટા, દિન, સપ્તાહ, માહ આદि કાલ की મર્યાદા પૂર્વક હજી એને સીમિત. જેવી રીતે કે પર્યુષણ આવ્યા તો પર્યુષણમાં મર્યાદા બાંધી લીધી, હું મુંબઈની બહાર નહીં જાઉં, કે હું ઇન્ડિયાની બહાર નહીં જાઉં, રાઈટ? કઈ પણ સિચ્યુએશન આવી જાય તો એવી રીતે એ હજી એની સીમા બાંધી લે ફોર અ લિમિટેડ ટાઈમ પીરિયડ. ઓર સપોઝ યુ આર અવેર કે આજે હું 2-3 કલાક ઘરમાં આઈ એમ નોટ ગોઈંગ ટુ ગો એનીવેર, તો કહી દેવાનું કે હવે હું અહીંયાથી બહાર નહીં જાઉં. ઓકે, તો યુ કેન ઓલવેઝ બાંધી લો સીમા. તો એનાથી પણ ઘણું બધું પાપથી બચી જવાય છે, બરાબર. કરે છે ઈ. હમ. ચોમાસુમાં ટ્રાવેલ નથી કરવાનું, ચોમાસુમાં બધા હા, એકદમ એ છે, યસ જૈનિઝમ ડાયટ ફોલો કરે છે. ધેટ ઇઝ ઓલ્સો ધીસ ઇઝ કોલ્ડ દેશવ્રત. યસ, ધીસ ઇઝ કોલ્ડ દેશવ્રત, રાઈટ. ઓકે, પછી જેમ કે આઠમ ચૌદસના પણ પીપલ વિલ ડુ મર્યાદાસ. પછી ત્યારે ટેસ્ટિંગ આવે, વેન તમે મર્યાદા બાંધો ને એટલે યુ ગેટ અ કોલ કે હા તમારે અર્જન્ટ અહીંયા આવવાનું છે. જ્યારે જ્યારે વ્રત લેશો ને ત્યારે ત્યારે તમને આવશે, યુ વિલ ગેટ ટેસ્ટિંગ ટાઈમ્સ એન્ડ દેન તમારે ટેસ્ટમાં ખરા ઉતરવાનું છે. એન્ડ ઇટ હેપન્સ, ઇટ ઇઝ અ વેરી નેચરલ થિંગ. જ્યારે જ્યારે વ્રત લીધું હોય ને ત્યારે આવી જ જાય. પછી અનર્થ દંડ વ્રત, એટલે અનર્થ દંડ એટલે બિના પ્રયોજન, ઓકે, વગર કારણે. દેટ ઇઝ ફॉर यू जयवीर, दिस वन, ओके. कि बिना प्रयोजन हिंसा आदि पापों में प्रवृत्ति करना या उस रूप भाव करना अनर्थ दंड है, और उसके त्याग को क्या कहते हैं? अनर्थ दंड व्रत. હવે વ્રતી શ્રાવક વગર પ્રયોજને એમ જ બેઠા બેઠા શું નહીં કરશે? જમીન નહીં ખોદે, એમ જ ટાઈમપાસ માટે પાણી નહીં ઢોળશે, એમ જ આગ નહીં લગાડે, એમ જ લાઈટ રૂમમાં ચાલુ હોય અને આપણે બીજી રૂમમાં, એવું ના કરે, રાઈટ? તો યુ વિલ બી વેરી કેરફુલ. પછી વનસ્પતિ આદि ચાલતા ચાલતા, ચલો ये ऐसे ही ચાલતા ચાલતા 2-4 લીવ્સ તોડી લીધા, ફૂલો તોડી લીધા, એવું કાંઈ ના કરે. અને તો અગર બીજા રૂમમાં છે તો ફેન નહીં ચાલુ કરે. he has to do, you have to, otherwise ત્યાં ભૂત હોય ને. ફેન કોના માટે ચાલુ રાખ્યું? Have you seen that video? इधर कोई है लगता है, देखो पर्दा हिल रहा है. પછી મમ્મી એક લાફો આપે છે, તે કેમ લાઈટ ચાલુ રાખી? કોઈ નથી. ઓકે, દેટ ઇઝ કે બેસિકલી કોઈ પણ જાતનો એમ જ અનર્થ દંડ રીતે કરવું નહીં, કે ટાઈમ પાસ માટે આપણે કહીએ ને કેરલેસલી વી બિહેવ, દેટ ઇઝ નોટ ડન બાય શ્રાવક એન્ડ ઇટ શુડન્ટ બી ડન બાય અસ ઓલ્સો. તો અર્થાત ત્રસ, અને પ્લસ શ્રાવક તો ત્રસ હિંસાનો ત્યાગી હોય જ છે. ત્રસમાં શું આવે રચના? ત્રસ એટલે ચકાઈ જીવ, 2 ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય 2 इंद्रिय से लेकर 5 इंद्रिय जीव सेनाમાં આવે ચારવેન? રસમાં આવે. ત્રસ. ત્રસ. ઓકે, ત્રસમાં શું આવે? 2 ઇન્દ્રિયથી લઈને 5 5 ઇન્દ્રિય. ઇન્દ્રિય. બે Okay. એક થી Okay. એક નહીં, એક ઇન્દ્રિય એક શેનામાં સ્થાવરમાં આવે? જાય. એક સ્થાવર. ઇન્દ્રિય સ્થાવરમાં જાય. એક Okay, સ્થાવર. એક ઇન્દ્રિય સ્થાવરમાં, જેવી રીતે કે આપણે વેજીટેબલ છે, રાઈટ? હા. ઝાડ, પત્તી, અગ્નિ, વાયુ, જમીન, એ બધું જે કઈ પૃથ્વી કાયિક, જલ કાયિક, વાયુ કાયિક, એ બધા જ એ એક ઇન્દ્રિયમાં. તો એક ઇન્દ્રિયનું ત્યાગ કરવું becomes difficult for a ગ્રહસ્થ, પણ એ ત્રસ જીવનો તો કમ્પ્લીટલી ત્યાગી હોય છે, ત્યાગ કરી શકે હિંસાનો. છે. હિંસાનો
કે હી વિલ બી વેરી કેરફુલ કે 2 ઇન્દ્રિયને જીવને તકલીફ ના થાય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચ ઇન્દ્રિયોને તકલીફ ના થાય. તો એનો તો સર્વથા ત્યાગી હોય છે શ્રાવક. પણ સ્થાવર જીવોનો ત્યાગી નથી હોતો, બીકોઝ હી સ્ટીલ ઇટ્સ ફૂડ, ખાય છે ને ખાવાનું, રાઈટ? હમ. પછી હજી બધું જ દેખાય છે, ઓફિસમાં જાય છે, અહીંયા જાય છે, ત્યાં જાય છે, તો દેટ મીન્સ હી સ્થાવર જીવોનો ત્યાગી નથી, हिंसाનો. पर अप्रयोजनीय स्थावर हिंसा का भी त्याग करता है, वगर कारणे स्थावर जीवोने हिंसा पहुंचाड़तो નથી. ओके, ही विल टेक केयर. तथा राग द्वेष आदि प्रवृत्तियों में भी उनकी वृत्ति रमती नहीं. શું કહે છે કે રાગ દ્વેષ આદि પ્રવૃત્તિઓ में उनकी वृत्ति नहीं रमती. શ્રાવક જીવ રાગ દ્વેષ આદि જ્યાં કંઈ પણ પ્રવૃત્તિ વધે, એક્સાઇટ થઈ જાઓ, તો એવી કોઈ જગ્યાએ એ ના જાય. ફોર એક્ઝામ્પલ, he will not want to go for a movie, he will not want to go for a match, IPL match. ઓકે, તો એ બધું શ્રાવક એવી રીતના હોય, રાઈટ? હું શ્રાવકની વાત કરું છું. वह इनसे विरक्त रहता है, he is away from it. કારણ કે એ તો બે કશાય ચોકડીના અભાવ, એટલે હજી તો એમને કેટલી બધી સ્થિરતા વધી ગઈ છે, રાઈટ? શુદ્ધિ વધી ગઈ છે. इसी व्रत को अनर्थ दंड व्रत कहते हैं. ક્લિયર અહીંયા? સો બેઝિકલી એ અભ્યાનનો ત્યાગ કરે છે, પાપ ઉપદેશ નથી આપતો, હા, પાપનો ઉપદેશ ના આપે, પ્રમાદચર્યા, હિંસા, દાન, દુષ્કૃતિ, એ બધું પછી એડિશનલ નું આપણે કરશું, આગળ આવશે. પણ એવું બધું, એનો બધું ત્યાગી હોય છે. ખોટા ધ્યાન ન કરે, પછી પાપનો કોઈ ઉપદેશ ના આપે કે તમે આ લાઈન ચૂઝ કરો, તમે બહુ આગળ વધશો. He'll not give you an advice. શ્રાવક will never give you an advice. કે તમે તમારું જે કંઈ પણ કરવું હોય યુ ડુ, બટ he will not give you an advice કે તમે આ ઓક્યુપેશન કરો કે પેલો જોબ કરો. કારણ કે એ જે કંઈ કરશે પછી એની અનુમોદના પણ થઈ ગઈ ને પ્લસ એનો પાપ પણ લાગે એમને. ઓકે, તો એવું બધું એ બહુ વિચારીને કરે. he will think કે what should I say, કરવું ના કોઈના કરવું. marriage બી ઇન્વોલ્વ, એટલે મેરેજ ઓલું છોકરી દેખાડે કે એ બી ન કરે ને, ઇન્વોલ્વ હા, એ બધું, હા, જેમ જેમ પ્રતિમા વધતી જાય, પેલા તો બીજાઓને ન બતાડે, પછી એક ટાઈમ તો એવો આવે કે પોતાના છોકરા છોકરીનો પણ ન કે. એ જેમ જેમ પ્રતિમાઓ આગળ વધતી જાય ને એમ એમ એવી રીતે એને બસ ડન, તમે જોઈ લો ભાઈ, ઘરવાળાઓને જ કહી દે, યુ ઓનલી ટેક કેર, એવી રીતે. હવે આગળ શિક્ષાવ્રત. શિક્ષાવ્રત. સામાયિક વ્રત, પૌષધો પાવસ व्रत, भोग भोग परिमाण व्रत और अतिथि हिंसा સંવિભા. अतिथि संविभावत व्रत, ये 4 शिक्षा व्रत है. सामायिक व्रत संपूर्ण द्रव्यों में राग द्वेष के त्याग पूर्वक समता भाव का अवलंबन करके आत्म भाव की प्राप्ति करना ही सामायिक है. व्रती श्रावकों द्वारा प्रातः, दोपहर, सायं कम से कम अंत मुहूर्त एकांत स्थान में सामायिक करना सामायिक व्रत है. औषधो पावस व्रत कषाय, विषय और आहार का त्याग कर आत्म स्वभाव के समीप ठहरना उपवास है. प्रत्येक अष्टमी व चतुर्दशी को सर्वारंभ छोड़कर उपवास करना ही औषधोपवास है. यह 3 प्रकार से किया जाता है: उत्तम, मध्यम और जधन्य. उत्तम, पर्व के एक दिन पूर्व व एक दिन बाद एकासना पूर्वक वह पर्व के एक पूर्ण उपवास करना उत्तम औषधोपवास है. मध्यम, केवल पर्व के दिन उपवास करना मध्यम औषधोपवास है. जधन्य, पर्व के दिन केवल एकासन करना जधन्य औषधोपवास है. भोग परिमाण व्रत प्रयोजन भूत समीत परिग्रह के भीतर भी कषाय कम करके भोग और उपभोग का परिमाण मिटाना भोग पर भोग परिमाण व्रत है. पंचेंद्रिय के विषयों में जो एक बार भोगने से आ सके उन्हें भोग, और बार बार भोगने में आवे उन्हें उपभोग कहते हैं. अतिथि संविभाग व्रत मुनि, व्रती श्रावक और अव्रती श्रावक
इन 3 प्रकार के पात्रों को अपने भोजन में से विभाग करके विधि पूर्वक दान देना अतिथि सम विभाग व्रत है। निश्चय सम्यक दर्शन पूर्वक अतः 12 व्रतों को निर्तिचार धारण करने वाला श्रावक ही व्रती श्रावक कहलाता है, क्योंकि बिना सम्यक दर्शन व सम्यक ज्ञान के सच्चे व्रतादि होते ही नहीं है, तथा निश्चय सम्यक दर्शन सम्यक ज्ञान पूर्वक अनंतानुबंधी और अप्रत्याख्याना वर्णन कषाय के अभाव होने पर प्रकट होने वाली आत्मशुद्धि के साथ सहज ही ज्ञानी श्रावक के अतः व्रतादि रूप भाव होते हैं। आत्मज्ञान बिना जो व्रतादि रूप शुभ भाव होते हैं वे सच्चे व्रत नहीं है। Okay. હવે 3 ગુણ વ્રત શેના માટે કીધા? રક્ષણ માટે, રાઈટ? વૃદ્ધિ માટે. સેમ ઇઝ શિક્ષાવ્રત. શિક્ષાવ્રત ઇઝ હેલ્પિંગ યુ લર્નિંગ માટે, બરાબર? તો હવે શું કહે છે કે શિક્ષાવ્રતમાં શું શું આવે? મહાવ્રતોની બેઝિકલી તૈયારી કરી રહ્યા છે. તો સામાયિક વ્રત, પ્રોષદ ઉપવાસ વ્રત, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત અને અતિથિ સંવિભાગ વ્રત. હવે સામાયિક વ્રતમાં શું છે કે સંપૂર્ણ દ્રવ્ય મેં રાગ દ્વેષ કે ત્યાગ પૂર્વક જેટલા પણ દ્રવ્યો છે એનામાં રાગ દ્વેષનું બધું ત્યાગ કરી નાખ્યું છે અને સમતા ભાવ કા આલંબન કરકે આત્મભાવ કી પ્રાપ્તિ કરના ही સામાયિક है. એટલે કે પોતાની શુદ્ધિમાં રહેવું. અને ત્યાં જો ન રહી શકે તો શું કરવું? સ્વાધ્યાય કરવું, તત્વ વિચાર કરવું, તત્વ નિર્ણય કરવું બુદ્ધિપૂર્વક. તો એને શું કહેવાય? સામાયિક. હવે વ્રતી શ્રાવકે કમ્પલસરી 3 ટાઈમ્સ કરતા હોય છે સામાયિક. ક્યારે ક્યારે? પ્રાતઃ, દોપહર અને સાયં. એટલે 3 ટાઈમ્સ તો મિનિમમ, વિચ ઇઝ અ કમ્પલ્શન. એડિશનલ જેટલું થાય એ વધારે, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. બટ 3 કરે ને કરે, 3 સામાયિક. कम से कम अंतर मुहूर्त एकांत स्थान में सामायिक करना सामायिक व्रत है. ग्रुप सामायिक नहीं, राइट? શું કીધું? એકાંત સ્થાન મેં એકલો, એને સામાયિક કહેવામાં આવે છે. આપણે કેવી રીતે કરીએ આજકાલ? સમૂહ સામાયિક, સમૂહ પ્રતિક્રમણ, સમૂહ બધું, રાઈટ? તો આ સમૂહનું કામ નથી અહીંયા, બરાબર? પછી સેકન્ડ, પ્રોષદ ઉપવાસ વ્રત. હવે પ્રોષદ ઉપવાસમાં શું? આઈ થિંક શ્વેતાંબરમાં તો પ્રોષદ ઉપવાસ બધાને ખ્યાલ પણ હશે, રાઈટ? પોસો લખીએ છે ને બધા, રાઈટ? તો એમાં શું છે કે કષાય વિષય ઓર આહાર કા ત્યાગ કર. કષાયનો ત્યાગ, વિષયોનો ત્યાગ અને આહારનો ત્યાગ અને આત્મ સ્વભાવ કે સમીપ ઠેરના ઉપવાસ है. ઉપવાસ કોને કહેવાય? યસ, હા, યુ આર મ્યુટ. વિષયનો મતલબ શું? 5 ઇન્દ્રિયોના વિષય. I want to see something good, I want to hear something, right? तो कषाय विषय और आहार का त्याग कर आत्म स्वभाव के समीप ठहरना ही उपवास है. एक्चुअल में उपवास इज नॉट खाવું નહીં. ઓકે, વી બિલીવ. હા, યસ. મને હજી એક છે, તમે કીધું કશાય ઇઝ અનસ્ટોપેબલ, ઇટ જસ્ટ કમ્સ. So then when you starting માં ખબર છે, starting session yes, I said do not try to control the kashaya. હા, but how do we do the ત્યાગ of kashaya when we are not supposed to control? અભિપ્રાય. સી, અહીંયા તો બે કષાય ચોકડીનો તો અભાવ છે જ, રાઈટ? તો અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાનનો. એન્ડ પ્લસ he will not want to do any activity જેનાથી ક્રોધ આવે, માન આવે, લોભ આવે તો એ એનો જ્ઞાતા છે. ઓકે, he will just see જ્ઞાતા રીતે, બટ એનામાં ઇન્વોલ્વમેન્ટ નહીં રહેશે એને. કારણ કે કશાય કંટ્રોલમાં નથી. કશાય એન્ડ સુધી રહેશે આપણી સાથે, સંજ્વલન સુધી. સંજ્વલન કશાય છેલ્લે સુધી રહેશે. રાઈટ? તો that is why never try to control your કશાય. બટ યુ હેવ ટુ, મનમાં તો અભિપ્રાય તો એવો જ હોવો જોઈએ કે કશાય મારાથી જલ્દી નીકળી જાય, રાઈટ? અભિપ્રાય ને મનમાં ભાવના તો એવી જ હોવી જોઈએ કે ભાઈ હું ક્યારે આનાથી છૂટું. બટ આપણે શું કરીએ? એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ, કાં તો પછી વી જજ પીપલ બેઝડ ઓન ધ કશાય, રાઈટ? કે આ તો જો એટલું ધર્મ કરે છે, પણ જો એનો તો ગુસ્સો તો જો. So don't do that because that is not really in your hand. તો કશાયોને કંટ્રોલ કરવાનું નહીં, અને એનો તીવ્ર મન તો એનો સ્વરૂપ જ છે. What you really need to do is આ જે ભેદ વિજ્ઞાન કરવાનું છે, 7 તત્વોનો નિર્ણય, that is in your hand. કશાય is never in your hand. Never try to do that. તમે એટલા ઉલજી જશો કે બહાર નહીં નીકળી શકો. તો જ્યાં આપણું કામ ન ચાલતું હોય ત્યાં આપણે જવાનું નહીં.
એ ઓટોમેટિક એના કાર્યક્રમે જશે. એ મંદ જ થઈ જાય, કારણ કે તમે ડાયરેક્ટ એનું રૂટ જ નીકાળી દીધું છે, રાइट. तो कषाय विषय और आहार को त्याग को उपवास कहते हैं. અને જે શ્રાવક હોય આઠમ અને ચૌદસ ના શું કરે? સર્વ આરામ છોડકર ઉપવાસ કરના ही ઉપવાસ કરે. તો એ કેવી રીતના ઉપવાસ કરે ખબર છે? કે there are 3 types, ઉત્તમ, મધ્યમ અને જગન્ય. તો એ ઘર છોડી દે. દે આઠમ હોય ને તો સાતમના એકાશનો કરશે અને ઘરેથી નીકળી જશે એકાંત સ્થાનમાં. ઓકે, જેમ કે ઉપાશ્રય હોય કે કોઈ પણ એક જગ્યા હોય ત્યાં જાય. પછી સાતમના એને ઉપવાસ કર્યું, અરે એકાશનો કર્યો, એટલે સમજો ને 10 વાગે એકાશનો કરી લીધો અને ઘર છોડી લે. એન્ડ દેન ધ હોલ ડે, દેન નેક્સ્ટ ડે ઉપવાસ આઠમના. અને આઠમનો ઉપવાસ કરીને જે કાંઈ પણ એની ક્રિયા હોય, સવારે ઉઠીને સામાયિક કરવું, દેવ વંદન, સ્તુતિ, પ્રતિક્રમણ, જે બધું કરવાનું હોય એ હોલ ડે કરે ક્રિયાઓ. એન્ડ દેન નેક્સ્ટ ડે અગેન એ ઓલી સ્થાન છોડીને નેક્સ્ટ ડે જ્યારે ઘરે જાય ત્યારે પાછો એકાશનો કરે. એન્ડ પછી કઈ નહીં. સો દેટ ઇઝ કોલ્ડ એઝ ઉત્તમ પ્રોષદ ઉપવાસ. પછી મધ્યમમાં શું છે કે કેવલ પર્વ કે દિન ઉપવાસ કરવો. અહીંયા એકાશનો ન કરે. ઓકે, સાતમના દિવસે એકાશનો ન કરે, એટલે ચોવિયાર કરીને નીકળી જાય, નેક્સ્ટ ડે ઉપવાસ કરે અને પછી સવારના પાછો ઘરે પહોંચી જાય. તો એને કહેવાય મધ્યમ પ્રોષદ ઉપવાસ. અને જગન્યમાં શું કહેવાય કે એનામાં સ્થિરતા નથી, તો એ શું કરશે? એકાશનો કરશે આઠમ ને ચૌદસનો. ઓકે, સો દેટ વિલ બીકમ કોલ્ડ જગન્ય. પરંતુ એ કરે આઠમ ચૌદસમાં સમ એક્ટિવિટી સીન ઇન ધેર જીવન. ઓકે, તો એવી રીતના જેની જેટલી કેપેસિટી, યુ હેવ ટુ એક્સેપ્ટ યોર કેપેસિટી ઓલ્સો, નેવર ફોર્સ યોરસેલ્ફ. યુ ટ્રાય, બટ અગર તમને લાગે કે નથી થતું તો વિથડ્રો કરી લેવાનું. એન્ડ ડોન્ટ ફીલ શાય ઓર એકદમ ડિપ્રેસ કે નથી થતું કે લોકો શું કહેશે. અરે લોકો થોડી આવવાના છે આપણી પરિણતિને ઉપાડવા, નથી મોક્ષે લઈ જવાના, રાઈટ? બરાબર. પછી થર્ડ, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. કે ભોગ અને ઉપભોગ प्रयोजन भूत सीमित परिग्रह के भीतर भी कषाय कम करके भोग और उपभोग का परिमाण घटाना भोग उपभोग परिमाण व्रत है. એટલે સામગ્રીઓની સીમા લઈ આવી. શું કરવું? ભોગ એટલે શું કે એકવાર કરી લીધું ને ઉપયોગ, એન્ડ દેન યુ કેનોટ રીયુઝ ઇટ. ફોર એક્ઝામ્પલ ખાવાનું, ખાવાની વસ્તુ પછી એનું રીયુઝ નથી થતું, તો દેટ ઇઝ કોલ્ડ એઝ ભોગ. અને ઉપભોગમાં શું આવે કે યુ કેન રીયુઝ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન. જેવી રીતે કે મોબાઈલ છે, ઘર છે, કપડાં છે, દે ઓલ ગો ઇન ટુ ધ કેટેગરી ઓફ ઉપભોગ. કારણ કે તમે કન્ટિન્યુઅસલી રીયુઝ કરો છો, આજે, કાલે, પરમ દિવસે, રાઈટ? તો એ બધું ઉપભોગમાં જાય. અને એકવાર ભોગ કરી લીધું પછી એનું રીયુઝ ના થાય, એને ભોગની કેટેગરીમાં. તો એ જે વસ્તુઓ છે એની અગેન સીમા લઈ આવી, ભોગની પણ અને ઉપભોગની. તો એને કહેવાય ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. સમજાણું? જેમ કે મેં તમને કીધું અણુવ્રતમાં, પરિગ્રહ પરિમાણ વ્રતમાં કેટલા કપડા, કેટલું આ, કેટલું તે, દેટ ઓલ કમ્સ ઇન ટુ ધીસ ઓલ્સો, સેમ થિંગ. બરાબર. પછી अतिथि संविभाग व्रत. मुनि, व्रती श्रावक और अव्रती श्रावक, इन 3 प्रकार के पात्रों को अपने भोजन में से विभाग करके विधि पूर्वक दान देना अतिथि संविभाग व्रત है. ગઈકાલે જ અક્ષય તૃતીય હતી, મુનિરાજનું આહાર દાન થયું હતું, આદિનાથ મુનિરાજ, રાઈટ? તો આદિરાજ મુનિરાજ વેરી બિગ ડે ફોર જૈનીઝ, કે પહેલી વાર આપણા તીર્થંકરનું, ઓકે, જે પહેલા તીર્થંકર અને પહેલો આહાર દાન, તો દેટ વોઝ અક્ષય તૃતીય, રાઈટ? તો અક્ષય તૃતીયાના દિવસે વ્રતી એટલે મુનિ અને વ્રતી શ્રાવક, કાં તો પછી અવ્રતી શ્રાવક, એ લોકોને આપણા જ જે ભોજન હોય એનામાંથી જ ભાગ કરીને આપવું. that goes into what? અતિથિ સંવિભાગ. Yes, that goes into અતિથિ સંવિભાગ વ્રત. બરાબર. તમને ખબર છે નવદા ભક્તિ પૂર્વક જ મુનિરાજને આપણે આહ્વાન કરી શકીએ. there is a વિધિ. ઋષભદેવ મુનિરાજને કેમ 6 મહિના સુધી આહાર ન મળ્યો? 6 મહિના તો એ ધ્યાનમાં હતા,
પછી 7 months એટલે 7 months and 9 days સુધી એ એ વારે ઘડી ગયા, વારે ઘડી ગયા, વારે ઘડી ગયા, બટ એમને શું ન મળ્યું? What did you not get? એમને વિધિ ન વિધિપૂર્વક ન મળી, મળ્યું. વિધિ વિધિપૂર્વક ન ન મળ્યું. મળી, રાઈટ? વિધિ પૂર્વક આહાર ન મળ્યું. What did people give? બધાએ શું આપવાની કોશિશ કરી? કોઈ કે દીકરી આપી, કોઈ કે પૈસા આપ્યા, કોઈ કે કપડા આપ્યા, કોઈ કે કઈક આપ્યું, રાઈટ? સો nobody knew the વિધિ also. વિગ્રહ કહેવાય ને, ઓલું છે અભિગ્રહ, વિગ્રહ કહેવાય ને એ રીતે. અભિગ્રહ નહોતું, અભિગ્રહ નહોતું, અચ્છા, અભિગ્રહ નહોતું. એમને વિધિ ન મળી, કારણ કે પેલા તીર્થંકર હતા અને ત્યારે મુનિરાજ કોઈ વિચારતા નહોતા. અને પ્લસ હમણાં જ ઓલા 3 કાલ ગયા હતા, કયા? સુખમાં 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 દુઃખમાં, રાઈટ? ઓલા ભોગ ભૂમિના કાળ. તો ભોગ ભૂમિમાં તો મુનિરાજ હોય નહીં, તો કોઈને વિધિ જ ખબર નહોતી. તો વિધિ ખબર ના હોય તો પછી કેટલું બધું, એટલે nobody knows કે શું આપવાનું હોય મુનિરાજને. પછી શ્રેયાંસ રાજાને સ્વપ્ન આવ્યા સાથ, અને એમને ખ્યાલ પડ્યું, અને કે પેલાનું ભાવ પણ યાદ આવ્યું કે હું શ્રી એટલે એમના વાઈફ હતા ઋષભદેવના પેલાના ટાઈમમાં. તો શ્રી અને શ્રી વર્મા બે હસબન્ડ વાઈફ હતા, રાજાઓ હતા. એન્ડ એમને મુનિરાજને જંગલમાં આહાર આપ્યો, તો એ બધી વિધિ યાદ આવી ગઈ. અને પછી શ્રેયાંસ રાજાએ અને સોમ રાજાએ મળીને આહારદાન આપ્યું. એન્ડ વાય, કેમ ઉસનો જ રસ આપ્યો? ત્યારે વિચાર કર્યો છે? બનાન શેરડીનો રસ. નો રસ આપે, ઇક્ષુ રસ. શું मतलब કામ? it's easy to digest because Excellent. Yes, he was fasting for 1 whole year. એક વર્ષ સુધી તમે, હવે આપણે પણ ઉપવાસ કરીએ 1-2 દિવસ, તો આપણને શું સવારમાં આપે? મગનું પાણી આપે ને, કે ડાયરેક્ટ લડ્ડુ, કેળા, ભી બધું? પાણી આપે. નહીં ને. વોટ પચશે શું એ પ્રમાણે ને. તો શેરડીનો. રાઈટ, તો એ પચવા માટે એમણે શું આપ્યું કે ભાઈ હી વોઝ ઓલ્સો સેન. જે શ્રાવક હોય બહુ અક્કલવાળા હોય કે મુનિરાજને શું આપવું. એમને આખો વરસ કઈ ખાધું નથી, તો એ વીક થઈ ગયા હશે. તો એમને તાકાત પણ આવે, એનર્જી પણ આવે, પૌષ્ટિક પણ હોય, બધું જ મળીને એમને ઇક્ષુરસ આપ્યો. અને તીર્થંકરની ખબર છે એમના અતિશય હોય. વોટ અતિશય? કે જે કઈ પણ પાત્રમાં લે ને એ ખીર બની જાય. તમે કઈ પણ આપો, અચ્છા, એ ખીર બની જાય. અચ્છા. જે કઈ પણ ખાવાનું આપ્યું હોય, that turns into ખીર. So that is also અતિશય. તો એ હતું. તો અને પ્લસ હસ્તિનાપુરમાં થયું હતું. તો હસ્તિનાપુરમાં તો કે શેરડી જ શેરડી છે, રાઈટ? તો યુ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ કે કેમ આમ, કેમ તેમ. વિચારવાનું, મજા આવે વિચારવાનું. વિચાર્યા વગર કામ નથી થવાનું. હું આપીશ સ્પૂન ફીડિંગ તો ક્યારેય નથી થવાનું લાઈફમાં. ઓકે ને. પ્લસ વી આર હેપી કે હવે સ્કૂલિંગ પણ એવી રીતે થાય છે કે કિડ્સ આર થિંકિંગ. ઓકે, સો વી આર ગોઈંગ બેક ટુ અર રૂટ્સ. તો મુનિ વ્રતી શ્રાવક ઓર અવ્રતી શ્રાવક એટલે પોતામાંથી જે ભાગ કરીને આપે એને કહેવાય અતિથિ સંવિભાગ વ્રત. હવે નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક ઉક્ત 12 વ્રતો કો નિરતિચાર, જે નિરતિચાર પાલન કરે, હા, એને જ વ્રતી શ્રાવક કહેવામાં આવે છે. અતિચાર વગર, દોષ વગર. અતિચાર મતલબ ક્યાં? કોઈ બી દોષ કે બિના. તો એક પણ દોષ લાગેલો ન હોય જે વ્રત લે છે એમાં, બરાબર? તો એને કહેવાય છે સાચા શ્રાવક, વ્રતી શ્રાવક. અને પ્લસ वेरी इंपॉर्टेंट लाइन, सम्यक दर्शन और सम्यक ज्ञान के सच्चे व्रती होते, व्रत आदि होते ही नहीं है बिना सम्यक दर्शन और बिना सम्यक ज्ञान. कंपल्सरी सम्यक दर्शन, सम्यक જ્ઞાન જરૂરી છે, તો તમારો વ્રત ઇઝ કોલ્ડ એઝ રિયલ વ્રત, બરાબર? તથા નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વક અને પ્લસ ફર્સ્ટ સ્ટાર્ટિંગ ઓફ ધ ક્લાસ શું કીધું? अनंतानुबंधी અને अप्रत्याख्यानावरण कषाय के अभाव होने पर प्रकट होने वाली आत्मशुद्धि के सहज ही ज्ञानी श्रावक के उक्त व्रत आदि होते हैं. સહજ હોય છે, કોઈ થોપવામાં આવતું નથી, કોઈ કહેતું નથી કે તમે શ્રાવક બની ગયા છો, ચલો આજે એક પ્રતિમા લ્યો, થઈ ગયું, હવે જરાક દિવસ પછી બીજી પ્રતિમા લ્યો. નો, ઇટ ઇઝ વેરી સહેજ. તે ડોન્ટ, ભાવ જ ના આવે મારે ખાવું છે. હવે આપણા સામે કોઈએ નોનવેજ રાખ્યું હોય
તો આપણને ભાવ આવે ખાવાના? ન આવે ને. ઇટ ઇઝ સો સહેજ ના, રાઈટ? કે ઇઝ એનીબડી ફોર્સિંગ યુ કે ના 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 હવે 4 મહિના થઈ ગયા છે ના? નહીં ને. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ સહેજ. ઇટ ઇઝ વેરી સહેજ. થિંગ્સ બીકમ વેરી સહજ. અને આપણું જૈનિઝમ ઇઝ ઓનલી સહજ. આપણું જે ભગવાનનો માર્ગ છે ને બહુ સહજ છે. જરાય ઠોકાઠોકી નહીં, મારકુટ નહીં, ટેન્શન નહીં. નો, it becomes a very beautiful path when it is natural. So that is why you have to enjoy the whole process and not make it a burden. અને નેગેટિવિટી સાથે નથી કરવાનું, આ છોડો આ છોડો આ છોડો, નહીં. આ ગ્રહણ આ ગ્રહણ આ ગ્રહણ, ઓલું છૂટશે. ગ્રહણ ઉપર ધ્યાન રાખો, પોઝિટિવિટી ઉપર ધ્યાન રાખો. નેગેટિવ તો જાય જ, ઓટો જાય. બરાબર? વી હેવ મેડ જૈનિઝમ વેરી टॉर्चर वालो मार्ग. ये नहीं करना, ये नहीं करना, ये नहीं करना, ये नहीं करना. वो बेचारा बोलेगा करना क्या है, डर जाएगा वो. हाँ, वो बेचारे. अब when we talk to our friends, तुम्हारा तो जैनिज्म में सब छोड़ो छोड़ो छोड़ो. अरे बोलो छोड़ो छोड़ो नहीं, ग्रहण करो ग्रहण करो ग्रहण करो. वी हैव पोर्ट्रेड थिंग्स डिफरently. તો આપણી મિસ્ટેક છે. બરાબર? અન્ડરસ્ટેન્ડિંગમાં જીનવાણીની કોઈ મિસ્ટેક નથી, આપણે નથી સમજ્યું. ક્લિયર? तो आत्मज्ञान के बिना जो व्रत आदि रूप शुभ भाव होते हैं वे सच्चे व्रत नहीं है. आत्मज्ञान इज अ कंपल्शन फॉर डूइंग एनी व्रत. अदरवाइज दे गो इनटू द कैटेगरी ऑफ बाल व्रत. કેટલા વાગ્યા? 3:40. માય ગોડ, આઈ મિસ્ડ ઇટ. ઓકે, ચલો હવે ચેપ્ટર 10 બલભદ્ર રામ આપણે લીધું છે આ? ના, બાકી છે. ના, નહીં. ઓકે નથી લીધો. ઓકે, તો બધાને રામની સ્ટોરી ખબર છે? રામાયણ કોને જોયું છે લોકડાઉનમાં? નહીં? અમને સમજાવો. નથી, અમને નહીં સમજાવો થોડું. આપણા જૈનિઝમ પ્રમાણે રામાયણ ઇઝ ટોટલી ડિફરન્ટ. રામ, બલભદ્ર રામ, ખબર છે કેટલા શલાકા પુરુષ હોય? How many shalaka purush we have? 63. 63, right? 63 shalaka. There shalaka means superhumans. Okay, superhuman. આપણે હમણાં આજકાલમાં બેટમેન, સુપરમેન એ બધા હોય છે ને, એવી રીતે આપણા ત્યાં 63 શલાકા પુરુષ છે. તો એમાં કોણ કોણ આવે? 24 તીર્થંકર. યસ, 24 તીર્થંકર આવે. 12 ચક્રવર્તી. 12 ચક્રવર્તી. પછી 12 36. બલરામ ને બલભદ્ર. 9 बलराम. जय जिनेन्द्र कल्पना आंटी. अपनी क्लास कल की है आंटी, आप म्यूट पे हो आंटी. मैं वही देख रही हूँ कि ये तो सब नए. नहीं, अपनी क्लास कल की है. कल 2 से चल, फ्राइडे है ना कल. कल हमारी क्लास एक हो गई एडिशनल वाली, वेडनेसडे वाली. 24 ने 12 36. हाँ, वेडनेसडे की हो गई. अभी आपको कल ज्वाइन करना है. आप म्यूट पे हो आंटी. 36 ने 9 55. हाँ आंटी. मैं कल वही देख कि चेहरे नए दिख रहे हैं, गुजराती भाषा में बता रहे हो. मैंने कहा ये मैंने बंद किया, फिर ये तो लाइव ही चल रहा है. नहीं, कल है हमारी क्लास 2 से 4, और कल ले ली थी हमने वेडनेसडे को एक क्लास. अच्छा. हाँ, कोई बात नहीं, आप रहिए, आपको रहना है तो 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બલભદ્ર, 9 બલરામ અને 9 એટલે 9 નારાયણ, 9 પ્રતિનારાયણ, 9 બલભદ્ર. તો કેટલા થયા? 63. થઈ ગયા 63? થઈ ગયા? કાઉન્ટ કરો. 24 plus 12 plus 9, 27 plus 24 plus 12. 24 થઈ ગયા 63. થઈ ગયા 63, right? હા, બરાબર. So these are all called as superhuman beings. Okay, આપણા હરેક કાળમાં જ્યારે જ્યારે 24 તીર્થંકર હોય, ચોથા આરામાં આ 63 શલાકા પુરુષ થાય. હવે આપણો આ હુંડા અવસરપીણી કાળ છે, એટલે there are exceptions. We have only 59 શલાકા પુરુષ this time. કારણ કે એક પદવી પર, એટલે
એક ત્રણ એક જ માણસ એ બે ત્રણ પદવીઓ લીધી છે. જનરલી પદવીઓ અલગ જ હોય કે બલભદ્ર એટલે તીર્થંકર હોય એ કામદેવ ના હોય કે શું કહેવાય ચક્રવર્તી ના હોય, તો અલગ અલગ જ હોય કમ્પલસરી. બટ this is Hunda Avsarpini Kal. So one man has got 2-3 પદવીઝ also. જેવી રીતે કે આપણા શાંતિનાથ ભગવાન એ ચક્રવર્તી પણ હતા અને પ્લસ એ તીર્થંકર તીર્થંકર પણ હતા, પણ એટલે હતા. 3 ઓછા થઈ ગયા. રાઈટ, બરાબર, શાંતિનાથ, કુંથુનાથ, હરનાથ. રાઈટ. તો એવી રીતના સો દેર આર એક્સેપ્શન્સ. we'll get the lot of exceptions in this Hunda Avsarpini Kal. કે જેમ કે તીર્થંકર ને પુત્રી જન્મી છે, કે તીર્થંકર ને ઉપસર્ગ થયું છે, કે એવી રીતે દેર આર લોટ ઓફ થિંગ્સ. મલ્લીનાથ નું ને મલ્લીનાથ નહીં, તીર્થંકર. હા, એટલે શ્વેતાંબર માં એ ગણે છે. એ બહુ રોંગ છે, બહુ રોંગ છે. એ તો અપવાદ થઈ ગયું. દેટ ઇઝ રોંગ ઓનલી. ઓકે, મલ્લીનાથ ઇઝ નોટ સ્ત્રી, એ પુરુષ જ હતા. પુરુષ છે. તો આમાં યોર જ્યારે આપણે ધ્યાનમાં જઈએ તો દેર આર અલગ અલગ લિંગ હોય. તો ધ્યાનમાં લિંગ, હા, વેદ લિંગ જે કહેવાય, વેદ. હા, તો એ કોન્ટેક્સ્ટમાં એમણે લીધું હોય અને આખું મેન્યુપ્યુલેટ થઈ ગયું છે બીકોઝ અન્ડરસ્ટેન્ડિંગ જ રોંગ છે. તો એવું નથી. પ્લસ આપણે ત્યાં મહાવીર ભગવાને લગ્ન પણ નથી કર્યા. ઓકે, સો દેટ ઇઝ અગેન રોંગ. એ દીકરી બતાવે છે તો ઈ તો, અને તીર્થંકર ના હોય ઈ લગ્ન કરેલા ન હોય ને. ના ના, એવું નથી ને. કેમ છે ને, આપણા ઋષભદેવ બાકી ભગવાનના બધા છે ને 5. ખાલી 5 લગ્ન નથી કર્યા, 5 બાલ્ય હતી. અધરવાઇઝ બીજા બધાએ જ 19 લગ્ન કર્યા છે. એન્ડ દે હેડ એવરીથિંગ. મતલબ કેટલી બધી રાણીઓ પણ હતી. જેમ કે ઋષભદેવની 2 હતી. તો આપણા શાંતિનાથ ભગવાન તો ચક્રવર્તી હતા, તો ચક્રવર્તીને કેટલી રાણીઓ? 96,000. 96,000. યુ સી, તો નોટ ધેટ વે. ધ થિંગ ઇઝ કે પુરુષ હોવું જરૂરી છે તીર્થંકરને. પ્લસ તીર્થંકર એક શું કે આપણે એમ કહીએ ને કે દરેક નો આત્મા એક જ સરખો બધા ચોખ્ખો છે, શુદ્ધ છે. મીન્સ કે તો અને પુરુષ આત્મા તો આત્મા જ છે ને, એ બી આત્મા છે ને, સ્ત્રી પણ આત્મા છે. તો કેમ એ પુરુષને મોક્ષ છે ને સ્ત્રીને નથી? એમ કે એ કારણ કે જ્યારે આપણે તપ કરીએ ને, પ્રીતિ આંટી કઈ કહેવા માંગે? નહીં, સી તપ કરીએ ને તો આપણા પાસે એટલું કેપેસિટી નથી હોતું બોડીમાં. આપણી બોડી છે ને, વીર્ય ઓછું હોય છે. વીર્ય ઓછું હોય છે કમ્પેરેટિવલી. વી આર લિટલ સ્ત્રીનું ટિમિડ, જરાક ડરપોક ટાઈપનું આપણું નેચર હોય છે, વિચ ઇઝ અ ફેક્ટ. હા, સંગઠન એટલે બોડીની, શરીરની તાકાત. તો જે સ્ત્રીની તાકાત અને પુરુષની તાકાત, એમાં ફરક તો છે, દેખાય જ બધાને. પ્લસ સ્ત્રીમાં અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય. હા, એ પણ છે, અશુદ્ધિ પણ છે, પ્લસ તાકાત પણ નથી, વિચ ઇઝ અ ફેક્ટ. યુ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને પ્લસ આપણે જરાક ડરપોક પણ હોઈએ, રાઈટ? હવે આપણે કહીએ રાતના જરાક 3 વાગે એકલા ચાલીને બતાડો, તમે ચાલો? કે તમે જરાક બીક લાગે ને બધાને, રાઈટ? હા, સો દેર ઇઝ લોટ ઓફ થિંગ્સ એન્ડ વિચ. અને પ્લસ આપણું મન ચંચલ હોય, ધ્યાન નથી થઈ શકતું. એટલે જે કે આપણને એકાગ્રતા જોઈએ. આપણે જઈ શકીએ છીએ શ્રાવક દશા સુધી, 5મા ગુણસ્થાન સુધી સ્ત્રીઓ પણ જઈ શકે છે. ઓકે, અને હમણાં અહીંયા 5મો જ છે, એનાથી વધારે છે પણ નહીં, દેખાતું પણ નથી. તો હેન્સ આપણે બધા ઇક્વલ છીએ. હમણાં સ્ત્રી પુરુષ કયા લેવલથી ઇક્વલ છે કે અહીંયા કોઈ 5મા ગુણસ્થાનથી વધારે હાલમાં કોઈ દેખાતું નથી. તો આપણે બધા ઇક્વલ જ છીએ. મુનિ દીક્ષા નથી લઈ શકતા, જે હમણાં દેખાતી પણ નથી. રિયલ મુનિ દીક્ષાની વાત કરું છું હું તો. આઈ એમ ટોકિંગ અબાઉટ રિયલ, કે 3 કશાય ચોકડીના અભાવની વાત કરું છું. એ પોસિબલ હમણાં નથી દેખાઈ રહ્યું, નથી દેખાતી. ઓકે, તો આપણે હમણાં એ લેવલથી તો બધા ઇક્વલ જ છીએ હાથમાં. પણ આગળ વધવા માટે આપણી ઇક્વાલિટી જરાક ડાઉન પડી જાય છે. વી કેન ગો ઓનલી અપ ટુ 5 થી આગળ આપણે નથી જઈ શકતા, વિચ ઇઝ અ ફેક્ટ.
અને 5 થી આગળ જો ન હમ જઈ શકીએ તો પછી મોક્ષ પણ નોટ પોસિબલ. પણ હમણાં વી આર ઓલ ઇક્વલ રાઈટ નાઉ. જે સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય, બધા સેમ જ છે. પણ આગળ વધવામાં વિથ ટાઈમ આપણને એક હર્ડલ આવી જાય છે, આપણે ક્યાંક સ્ટોપ થઈ જઈએ છીએ. દેટ ઇઝ. હમ ઓકે, તો હવે આપણામાં જે છે ને, રામ અને હનુમાન બેવ ભગવાન બની ગયા છે. બેવ શું થઈ ગયા છે? ભગવાન બની ગયા છે. ઓકે. હનુમાનને કોઈ વાંદરાનો ચહેરો નહોતો, કોઈ પૂંછ નહોતી. ઓકે, નથિંગ ઓફ ધેટ સોર્ટ. એ વાનર વંશના હતા. વંશ. ઓકે, દેટ ઇઝ વાય એમને કહેવામાં આવે છે. એટલે હું શું કહું છું, વિથ ટાઈમ હિસ્ટ્રી ડાયલ્યુટ થાય ને, તો એક મોઢેથી બીજા મોઢે જાય તો બધાનું ઇન્ટરપ્રિટેશન ગડબડ ગોટાળા. અને જેને જે મન ફાવે એમ લખી નાખે બુકમાં, અને એના ફોલોઅર્સ સપોઝ હોય તો પછી એ એવી રીતના વિચાર કરવા માંડી જાય. સમજાણું? રાઈટ? તો રામ આપણા ભગવાન છે. હાવેવર, જે રામ વિથ બાણ છે એને નમસ્કાર કરવું કે નહીં કરવું? નહીં. શું કામ? વિતરાગીઓને શસ્ત્ર ન હોય. વેરી ગુડ. તો આપણે જેને નમસ્કાર કરીએ એ પ્રતિમા વિતરાગી હોવી જોઈએ. વી બિલીવ રામ મોક્ષે ગયા છે. ઓકે, બરાબર. તો રામ જયારે મોક્ષે ગયા હશે તો એ કાં તો પદ્માસનમાં હશે કાં ખડગાસનમાં હશે. અને પ્લસ એમના પાસે કોઈ શસ્ત્ર નહીં હોય. રાઈટ? તો પછી ડેફિનેટલી આપણે એવા કોઈ આઈડલને વંદન ન કરવું જોઈએ જેના પાસે અસ્ત્ર શસ્ત્ર હોય, સ્ત્રી બાજુમાં હોય. રાઈટ? એવું બધું આપણને ન શોભે. બરાબર. તો હવે વાંચીએ છાત્ર અને અધ્યાપક. બધી ઓલું છે લંકા બાળી ને બધું આવે છે, એ બધું હનુમાન ને લંકા લંકા બાયડી એ બધું આપણને આવશે રામ કહાનીમાં. એને લંકા બાયડી તો નહીં, પણ એમ હુમલો તો જરૂર કહી દો. હનુમાન વોઝ અ વિદ્યાધર રાજા. કહી દો હવે. બધાને ખ્યાલ છે? નથી ખ્યાલ. વિદ્યાધર રાજા હતા હનુમાન. અને પ્લસ હનુમાન રાવણના જમાઈ હતા. ખબર છે? ના, આવું તો પહેલી વાર સાંભળ્યું. રાવણની બેન છે ને, રાવણની બેન, રાવણની બેનની જે ડોટર છે વોઝ મેરીડ ટુ હનુમાન. So, and Ravan is also Vidyadhar Raja. Ravan is not Rakshas. He was from Rakshas Kul. જેમ વાનરનું વંશ છે એમ he was from Rakshas Kul. Okay? તો that is why એને રાક્ષસ, એના 4 fathers માંથી એક એના બહુ આગળના દાદા, એનું નામ રાક્ષસ હતું. અને એ બહુ કહીએ ને પ્રભાવશાળી, ને he was a very એવા માણસ હતા. એટલે પછી એમને રાક્ષસ કુલ એટલે વંશથી જાણવામાં આવ્યું. દેટ ઇઝ વાય હી વોઝ કોલ્ડ એઝ રાક્ષસ. બરાબર. એવી તે કોઈ બીજું કઈ હતું નહીં. પ્લસ એમને 10 ચહેરા કેમ કહેવાતા? કારણ કે વેન હી વોઝ બોર્ન તો એમના ગળામાં એક મોતીઓનો હાર હતો, મણીઓનો. તો એમાં એમના 10 એટલે 9 પ્રતિબિંબ પડતા હતા. ઓકે, રિફ્લેક્શન પોતાનું જ. ઓકે, એટલે એમને દશાનન કહેવામાં આવ્યું. પ્લસ આગળ જઈને જ્યારે યુદ્ધ થયું તો એ વિદ્યાધર હતા, વિદ્યાધર રાજા, એટલે વિદ્યા સાધી શકતા હતા. તો એમણે એવી વિદ્યા પ્રગટ કરી કે એમને 10 ચહેરા આવી શકે. ઓકે, સો હી નેવર હેડ 10 faces or anything. It was an illusion. સામેવાળાને ઇલ્યુઝન કરવા માટે, સમજાય, મિસ્ટેક કરવા માટે, એવી રીતે. તો આપણી ઘણી બધી ચીજો આપણે બસ સાંભળી છે ને ક્યારે વી હેવ નોટ ટ્રાઈડ ટુ ગો એન્ડ રીડ, કે જરા તપાસ તો કરીએ કે શું છે રિયલ ફેક્ટ્સ. રાઈટ? હવે જો હનુમાન વાનર એટલે કહીએ તો શો મી એની અધર બંદર હુ ઇઝ અ હ્યુમન બીંગ. એન્ડ વી ઓલ્સો બિલીવ, સાયન્સ કે છે ઇવોલ્યુશન થાય છે. રાઈટ? બંદરથી હ્યુમન. હવે કેટલા બંદરથી હ્યુમન હવે થાય છે? કન્ટિન્યુ રહેવું જોઈએ ને that process. The process should remain. Na, I should have one બંદર in my house and I should see him evolve to become a human being with time. બરાબર? હું એને સમય આપીશ 10, 12 વર્ષ, 50 વર્ષ. એ વાંદરાને કહીશ તું બની જા હ્યુમન. ધીરે ધીરે આપણા સાયન્સ બુક્સમાં આવે છે ને, આમ હોય છે પેલા
અને પછી આમ થાય છે. હેવ યુ સીન ધ સાયન્સ બુક્સ? યસ રાઈટ? તો પેલા એમ બતાડે છે કે એમ બેન્ડ હોય છે, પછી ધીરે 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 સીધો થઈને હ્યુમન બની જાય છે. એવી રીતે ક્યારે થાય? જરા લોજિક તો વાપરો. કોઈકે આપણને કીધું છે અને શીખવાડ્યું છે. કોઈક શું તો કહું ખાલી આ બધું વેસ્ટર્ન થી આપણને આવ્યું છે, બ્રિટિશ થી. આપણી બુક્સ હમણાં લખાણી છે 400-500 વર્ષથી જ. આપણું તો બધું સાહિત્ય ઉડી ગયું. રાઈટ? વોટ વી યુઝ ટુ લર્ન ઇન ગુરુકુલ all is gone dead, and we believe what is being told to us blindly, not thinking. એમે થિંકિંગ કરવાનું તો સ્ટોપ જ કરી દીધું છે આપણે. વિચાર જ નથી કર્યો એકચ્યુઅલી. નો, બીકોઝ આપણને શીખવાડવામાં આવ્યું છે કે યુ આર નોટ સપોઝ ટુ થિંક. જ્યારે આપણે સ્કૂલિંગ કરી હતી તો ટીચર્સ આપણને ઇફ યુ આસ્ક ક્વેશ્ચન તો ચૂપ બેસાડી દેતા. યુ આર નોટ સપોઝ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. So that was a wrong type of teaching જે આપણે ભણ્યા છીએ. અને આપણે એમાં જ ગ્રીલ થઈ ગયા છે, ટ્યુન થઈ ગયા છે. એન્ડ nobody is allowed to ask question or think differently. You have to follow this only book curriculum. આટલું જ વાંચવાનું, ABCD, બસ ખતમ. That is why we stopped evolving. So that is why આપણું જ આપણી જ મિસ્ટેક છે. It is not anybody's fault. We took it how it was. કહીએ ને, કીધું કે આમ કરવાનું છે તો આપણે બ્લાઇન્ડલી કર્યું, because we always believed they were better than us. In fact, they were never better than us. એ લોકો આપણે હનુમાનના મંદિર બધે જૂના બહુ જંગલોમાં દૂર જોવા બધા મળે છે. એ બધું કાલ્પનિક કે શું ગણવાનું એને? એ બધું એ બનાવેલું છે, માણસોએ બનાવ્યું છે. હા, તો પણ આપણે તો કઈ નહીં કરવાનું, આપણે તો જોવાનું. કારણ કે હનુમાન આપણા તો વિતરાગી ભગવાન જ હોય ને. તો ફોર અસ ભગવાન મીન્સ ઓનલી વિતરાગી ભગવાન, બસ, બીજું કોઈ નહીં. ઓકે, સાચા દેવશાસ્ત્ર ગુરુ કેવા હોય તો વિતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી. શસ્ત્ર હોય ન કાંઈ જ ન હોય. ન શસ્ત્ર, કાંઈ નહીં. ગદા પણ નહીં, કલરફુલ પણ નહીં, અને મુદ્રા એકદમ સૌમ્ય હોય, પદ્માસનમાં હોય કે ખડગાસનમાં હોય, અને વસ્ત્ર પણ ના હોય. ઓકે, ક્યાંય છે આપણે અહીંયા બેઠા એવા ક્યાંય હનુમાન ને? અહીંયા આપણે માંગી તુંગી જાઓ ને તો ત્યાં છે. અચ્છા. ત્યાં રામ ને હનુમાન ને બધા ત્યાંથી મોક્ષે ગયા ને, ત્યાં છે. ઘણા બધા છે ત્યાં. હા, તો ત્યાં આપણને મળી જાય. ઓકે, ટાઈમ થઈ ગયું છે. આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ